મિત્રો, કરંટ અફેર્સ આપણા બધાને ખબર છે. જે સિવિલ સર્વિસીસની તૈયારી કરતા હોય તો કરંટ અફેર્સ એ દરિયો છે, એનું કોઈ સીમા નથી. પણ આપણે સિવિલ સર્વિસીસની તૈયારી કરતા હોય તો એટલું સ્માર્ટ વર્ક પણ કરવું પડે કે બહુ બધું કરવા જઈએ અને કશું યાદ ન રહે. એના કરતાં મહત્ત્વનું કરીએ. કદાચ એક બે વસ્તુ આમ તેમ થાય તો ચાલે, પણ મેક્ઝિમમ યાદ રહેવું જોઈએ. એ જ આપણે સિવિલ સર્વિસીસમાં એને આપણે એક ગુણ ગણી લેવો જોઈએ. તો હું જે સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યો છું, હવે પછીથી આપણે દર અઠવાડિયે સન્ડે મોર્નિંગ ટ્રીકી કરંટ અફેર્સ આપણે બને ત્યાં સુધી, મારામાં જ્યાં સુધી તાકાત હશે ત્યાં સુધી આપણે આને નોનસ્ટોપ ચાલુ રાખીશું. આજે આપણે 1 માર્ચ, 2 માર્ચ, 3 માર્ચ એના મહત્વના જે પણ કરંટ અફેર્સ છે એના ઉપર આપણે ફોકસ કરવા જઈ રહ્યા છે. કરંટ અફેર્સમાં જે વસ્તુ પ્રિલિમમાં પણ કામ આવતું હોય, મેન્સમાં પણ કામ આવતું હોય, ઇન્ટરવ્યૂમાં પણ કામ આવતું હોય, એવા જે પણ મેન્સના રિલેટેડ કોઈ પણ કરંટ અફેર્સ હોય એના પર આપણો ફોકસ સૌથી વધુ કરવો જોઈએ. મેં અહીંયા થોડા ટોપિક લખી દીધા છે. આ ટોપિક અત્યારમાં સૌથી વધુ ચર્ચામાં હોય એવા કરંટ અફેર્સના ટોપિક છે. તો આપણે એક પછી એક આપણે એને જોઈએ અને કેવી રીતના યાદ રાખવું જોઈએ, કેટલી સરળતાથી યાદ રાખી શકાય, કેમ સ્ટોરી બેઝડ યાદ રાખી શકાય, તેના પર આપણે જતા જઈએ. અને આ અઠવાડિયાની જે મુખ્ય ઘટનાઓ છે આની પછી પણ થોડા આપણે પોઈન્ટ લખીશું, પણ એટલી પહેલા મુખ્ય ઘટનાઓ આપણે જોઈ લઈએ. પહેલા, ચૂંટણી કમિશનર ઉપર અત્યારમાં એક આખો કેસ બન્યો. એને આપણે કેવી રીતના જોઈએ છે જુઓ. કે આપણે બધાને ખબર છે કે આપણા દેશમાં ચૂંટણી પંચ છે, જેનું કામ છે નિષ્પક્ષ ચૂંટણી કરવી. કારણ કે જો નિષ્પક્ષ ચૂંટણી ના થાય તો લોકશાહીનો કોઈ મતલબ નથી. કારણ કે લોકો દ્વારા ચૂંટાયેલી સરકાર ક્યારે ગણાય? જ્યારે એ નિષ્પક્ષતાથી ચૂંટણી થતી હોય ત્યારે. અત્યારમાં ચર્ચાનો મુદ્દો શું કામ બન્યો? તો અત્યારનો ચર્ચાનો મુદ્દો એટલા માટે બન્યો કે અરુણ ગોયલ નામના એક બ્યુરોક્રેટ્સને 24 કલાકમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે ચયન કરી દીધું. તેથી ઘણા લોકોએ સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કર્યો કે આ પ્રક્રિયા નિષ્પક્ષ નથી, એટલે અમને આને સંદિગ્ધ લાગે છે. એટલે સુપ્રીમ કોર્ટે એવું કીધું કે ભાઈ તો બંધારણ શું કહે છે, અને બંધારણ કહે છે એ પ્રમાણે અમને આ પ્રક્રિયા જાણવી છે. એટલે સુપ્રીમ કોર્ટે જોયું કે ભાઈ ચૂંટણી પંચ બાબતે બંધારણમાં શું શું ઉલ્લેખ કરવામાં આવેલો છે. તો બંધારણમાં શું શું ઉલ્લેખ છે? તો બંધારણમાં ચૂંટણી પંચ માટે આપણે એટલી વસ્તુ યાદ રાખવાની છે કે 324 થી લઈને 329 અનુચ્છેદ જે છે એમાં ચૂંટણી અને ચૂંટણી પંચ બાબતની જોગવાઈઓ કરવામાં આવેલી છે. આપણે એટલું યાદ રાખવાનું, અત્યારમાં સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનો મુદ્દો છે. તો આમ યાદ રાખજો કે 124મી અનુચ્છેદ જો સુપ્રીમ કોર્ટનો ઉલ્લેખ કરતો હોય તો ચૂંટણી પંચ ઉપર એના નજીક 200 એડ કરી દો, 324. અને 124નું સેટિંગ થોડું અલગ કરો, 214 એકને વચ્ચે લઈ લીધો તો આ હાઈકોર્ટ. આપણે બંધારણમાં અનુચ્છેદો પણ યાદ રાખવાની છે ને, તો આના પરથી એટલું 3 અનુચ્છેદને આજુબાજુમાં યાદ રાખવાની કે જો સુપ્રીમ કોર્ટમાં 124ની અનુચ્છેદની કોઈ જોગવાઈઓ અંતર્ગત કોઈ ઉલ્લેખ આવતો હોય તો એને ઉલટ કરી નાખો, 214 કરી નાખો તો હાઈકોર્ટ, અને 124માં 200 નાખો 324 એટલે ચૂંટણી પંચ. તો ચૂંટણી પંચની રિલેટેડ અનુચ્છેદો 324ની આસપાસ હશે, સુપ્રીમ કોર્ટ રિલેટેડની અનુચ્છેદ 124ની આસપાસ હશે, અને હાઈકોર્ટ રિલેટેડની જે અનુચ્છેદો હશે એ 214ની આસપાસ હશે. આપણે ચૂંટણી પંચ માટે બંધારણમાં શું જોગવાઈ કરવામાં આવી? તો બંધારણમાં ચૂંટણી પંચમાં એક ચૂંટણી કમિશનર હશે, એક. પછી તેની નિમણૂક રાષ્ટ્રપતિ કરશે.
પછી તે સંબંધિત કાયદો કોઈ બનાવવાનો હોય તો એ સંસદના અધિકાર ક્ષેત્રમાં આવશે. પણ નિમણૂક પ્રક્રિયા શું છે એની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નહીં. સ્પષ્ટતા કરવામાં આવી નહીં. એટલે વાત શું થઈ ખબર છે? ચૂંટણી પંચની જ કોઈ સ્પષ્ટતા નથી તો એમાં ગોલમેલ કંઈક થતું જ હશે. તો આખી ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષતાની વાત ઉપર 70 વર્ષના ઇતિહાસમાં અવારનવાર સવાલ થતો જાય છે. આ વખતે મોટો સવાલ આવ્યો. એટલે સુપ્રીમ કોર્ટે એમ કીધું કે ચૂંટણી કમિશનરની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે એ બરોબર છે, એમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. કાયદો સંસદ બનાવે છે એ પણ બરોબર છે, એની સત્તા પર કોઈ પણ પ્રકારનો કાપ મૂકવામાં નહીં આવે. પરંતુ નિમણૂક પ્રક્રિયામાં સ્પષ્ટતા ન હોય એવું ચાલે નહીં, કારણ કે આને કહેવાય કોન્સ્ટિટ્યુશનલ વેક્યુમ અથવા લેજિસ્લેચર વેક્યુમ. કારણ કે સંસદને કાયદો બનાવવાનો અધિકાર આપ્યો હતો, પણ 70 વર્ષ થયા તો પણ બંધારણમાં તો કોઈ જોગવાઈ હતી જ નહીં. એટલે બંધારણમાં તો ઓલરેડી વેક્યુમ એટલે કે શૂન્યાવકાશ હતું જ, પણ સંસદે પણ કોઈ કાયદો ન બનાવ્યો એટલે વેક્યુમ હતું. એટલે 70 વર્ષમાં કોઈ પણ સરકાર હોય એકબીજાને બ્લેમ આપી શકે નહીં, કારણ કે જે પણ સરકારો બદલાઈ કોઈએ પણ ચૂંટણી પંચ નિષ્પક્ષ રહી શકે તેવી જોગવાઈ કરવામાં આવી નહીં. કારણ કે જો આમાં નિમણૂક પ્રક્રિયાની સ્પષ્ટતા નહોતી એટલા માટે કેવી રીતના નિમણૂક કરી દેતા? કાયદા મંત્રી સજેશન કરે એટલે પ્રાઇમ મિનિસ્ટર એનું અપ્રુવલ આપે અને પ્રેસિડેન્ટ એની નિમણૂક કરી દે. એટલે સમજાણું છે, કારણ કે ચૂંટણી પંચ છે ને એ MP નું ઇલેક્શન પણ કરે છે અને MLA નું ઇલેક્શન પણ કરે છે. એટલે કેન્દ્રમાં સરકાર અલગ હોય, રાજ્યમાં સરકાર આઈડિયોલોજી અલગ હોય. એટલે આ 70 વર્ષથી સળગતો પ્રશ્ન છે, પણ અત્યાર સુધી કોઈ પણ કાયદાકીય જોગવાઈ કરવામાં આવી નહીં. એટલે સુપ્રીમ કોર્ટે મસ્ત વાક્ય કીધું. સુપ્રીમ કોર્ટે એમ કીધું કે કોઈ પણ વ્યક્તિ જો સરકારની ગુડ બુકમાં હોય અથવા તો સરકાર પ્રત્યે જે તે વ્યક્તિ સહાનુભૂતિ ધરાવતો હોય તો કોઈ દિવસ એ માનસિક રીતે નિષ્પક્ષ રહી શકે નહીં. એટલે સુપ્રીમ કોર્ટે આ કોન્સ્ટિટ્યુશનલ વેક્યુમ હતું, લેજિસ્લેટિવ વેક્યુમ હતું, તેને નિવારવા માટે ચુકાદો આપી દીધો, ઓર્ડર પાસ કર્યો કે હવે પછી નિમણૂક રાષ્ટ્રપતિ જ કરશે, એ સત્તા પર કોઈ કાપ નહીં. કાયદો સંસદ બનાવશે, એ સત્તા પર કોઈ કામ નહીં. પણ નિમણૂક રાષ્ટ્રપતિ કોની એડવાઇસ ઉપર કરશે? તો એક 3 સભ્યની કમિટી બનાવશે. એ જે સજેશન આપશે એના ઉપર પ્રેસિડેન્ટ નિમણૂક કરશે. હવે માત્ર પ્રાઇમ મિનિસ્ટરના ડિસ્ક્રિનેશન પાવરમાં નહીં, પ્રાઇમ મિનિસ્ટર, લોકસભાના સ્પીકર, લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને CGI. હવે જો અહીંયા આવી રીતના તમને સવાલ આપશે કે આમાંથી કમિટીમાંથી કયા કયા સભ્યો એ એડવાઇસ આપશે, તો મેં જાણી જોઈને તમને હું પહેલાં બોલી ગયો છું કે 3 સભ્ય જ હતા, તો તમને એક્ઝામમાં 4 સભ્ય આપે તો તમારે સમજી લેવાનું કે જવાબમાં કંઈક ભૂલ તો છે જ. આ નિષ્પક્ષ રહે એટલા માટે શું કરવું પડે? તટસ્થ રાખવું પડે બોડીને. એટલે જો PM સત્તા પક્ષનો હોય તો લોકસભા સ્પીકર પણ સત્તા પક્ષનો હોય તો કોઈ દિવસ 2 સત્તા પક્ષ રહે તો એ આખી કમિટી નિષ્પક્ષ રહે નહીં. એટલે લોકસભા સ્પીકર આવશે નહીં. એટલે કોણ આવશે? લોકસભાનો વિરોધ પક્ષનો નેતા, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અને પ્રાઇમ મિનિસ્ટર. આ 3 સભ્યની બનેલી કમિટી એડવાઇસ આપશે, એના પર પ્રેસિડેન્ટ નિમણૂક કરશે. મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનર. જો અહીંથી એક સવાલ એવો બનશે પ્રિલિમમાં અથવા તો ઇન્ટરવ્યુમાં જ્યાં જતા હોય કે આ જે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો એ માત્ર મુખ્ય ચૂંટણી કમિશનરની ઇલેક્શન માટે આપ્યો છે કે મુખ્ય કમિશનર ઉપરાંત અન્ય ચૂંટણી કમિશનર છે બંને? તો યાદ રાખજો, બંને માટે. પછી આ ચુકાદા માટે જે સજેશન આપ્યું એ કેટલા સભ્યની કમિટી હતી? 3 સભ્યની કમિટી. કઈ 3 સભ્યની કમિટી? PM,
લોકસભાનો વિરોધ પક્ષનો નેતા અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. એટલું યાદ રાખજો, લોકસભાનો સ્પીકર આવે નહીં, કારણ કે તટસ્થ રહેવું જોઈએ. આ વિરોધ પક્ષ, આ ગવર્મેન્ટ, આ વિરોધ પક્ષ અને વચ્ચે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એટલે તટસ્થ. પણ અવારનવાર એવો હવે એક મેસેજ આવે છે કે હવે એટલી મેજોરિટીથી જે તે સત્તા પક્ષ વિન થાય છે કે સામે એટલી જરૂરિયાત રિક્વાયરમેન્ટ પૂરી થાય નહીં એટલું વિરોધ પક્ષની રહેતી જ નથી. એટલે દર વખતે વિરોધ પક્ષ બનવો કે ન બનવો એવો સવાલ પેદા થાય છે. તો એવા સંજોગો ન સર્જાય એટલા માટે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ઉપરાંત જે આ લોકસભાનો વિરોધ પક્ષ નેતા છે ને, એમાં સુપ્રીમ કોર્ટે એવું જજમેન્ટ આપી દીધું છે કે જો વિરોધ પક્ષ બને એવી ક્ષમતામાં કોઈ પક્ષ ન આવ્યો હોય તો લોકસભામાં જે લાર્જેસ્ટ પાર્ટી હોય, વિરોધમાં બેઠેલી, સત્તા પક્ષ વાળી નહીં, એનો નેતા આ કમિટીનો ભાગ બની શકે. તો આપણે એટલી માહિતી આપણે હોવી જોઈએ. આ ઓર્ડર કોણે દીધો? તો આના માટે કોન્સ્ટિટ્યુશનલ બેન્ચ બેઠી હતી. કોન્સ્ટિટ્યુશનલ બેન્ચનો નિયમ છે મિનિમમ 5 જજ હોવા જોઈએ અને હંમેશા આની સંખ્યા વધવી હોય તો ઓડ આંકડો હોવો જોઈએ, એટલે કે 5, 7, 9, 11, 13 વગેરે વગેરે. તો કોન્સ્ટિટ્યુશનલ બેન્ચ કેટલા જજની બેઠી હતી? 5 જજની. એના વડા હતા KM જોસેફ, જસ્ટિસ. ભૂલાઈ જાય તો એટલું યાદ રાખજો, ચૂંટણી જોશે, જોસેફ સાહેબ. તો જસ્ટિસ KM જોસેફની બેચે આ ચુકાદો આપ્યો છે. હવે આની ચેલેન્જીસ શું છે? તો આની ચેલેન્જીસ એ છે કે આ સેપરેશન ઓફ પાવર ઉપર નેગેટિવ અસર જન્માવી શકે એમ છે. શું કામ? તો સેપરેશન ઓફ પાવર શું કહે છે કે ભાઈ કાયદો ઘડવાની સત્તા ધારાસભાની છે, કાયદો ઘડ્યા પછી તેને અમલમાં લાવવાની સત્તા કારોબારી તંત્રની છે. આ બંને એકમ પોતાની જવાબદારીનું પાલન ન કરે અથવા તો બંધારણની વિરુદ્ધ કામ કરે તો ત્યારે ટકોર કરવાની અથવા તો ચુકાદા આપવાની સત્તા છે ન્યાયપાલિકાની. પણ આ તો ન્યાયપાલિકા જ નિયમ બનાવી દે છે કે તમારે આમ કરવાનું છે. તો આ સેપરેશન ઓફ પાવરનો એક ઇસ્યુ બને છે. પણ સુપ્રીમ કોર્ટે આમાં સ્પષ્ટતા આપી છે. આમાં સ્પષ્ટતા આપતા એ કીધું છે કે અમે સંસદનો આ બાબતે કાયદો બનાવવાની સત્તા પર કોઈ જાતનો કાપ મૂક્યો નથી. સંસદ જો યોગ્ય કાયદો બનાવે તો આની કોઈ જરૂરિયાત રહેતી નથી. એટલે આ અમે જે ચુકાદો આપ્યો છે એને કાઉન્ટર કરવા માટે સંસદ પાસે સત્તા હજુ પણ છે. ઓકે, તો આપણે કેટલા સવાલ બની શકે? આપણે સવાલ એ બની શકે, કોન્સ્ટિટ્યુશનલ બેન્ચ માટે કેટલા જજ જોઈએ? મિનિમમ 5 બેન્ચ. ચૂંટણી પંચ ઉપરનો જજમેન્ટ આપ્યું એના કોના વડપણ હેઠળની બેચ હતી? KM જોસેફ. ઓકે, આમાં વિરોધ પક્ષનો, લોકસભાના વિરોધ પક્ષનો નેતા કે રાજ્યસભાના વિરોધ પક્ષનો નેતા? તો લોકસભાનો. જો ન હોય તો શું? તો લોકસભામાં જે લાર્જેસ્ટ પાર્ટી બની હોય વિરોધની એનો નેતા. કયા 3 મેમ્બરની કમિટી? PM, લોકસભાના વિરોધ પક્ષના નેતા, CGI. એટલું ક્લિયર? આવું શું કામ કરવાની જરૂરિયાત પડી? તો બંધારણમાં પ્રેસિડેન્ટ નિમણૂક કરે એની સ્પષ્ટતા છે, પણ નિમણૂક પ્રક્રિયાની સ્પષ્ટતા નથી. એટલે અત્યાર સુધી રગડ-ધગડ ચાલતું હતું, કોઈ કાયદાકીય સ્પષ્ટતા નહોતી. તેથી આનાથી જે કોન્ફ્લિક્ટ પેદા થાય છે એને નિવારવા સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું. સુપ્રીમ કોર્ટે આમાં બીજું એક વાત પણ એ કીધી કે સુપ્રીમ કોર્ટને આ જે અરજી કરી હતી ને એમાં એવું કીધું હતું કે અમે એવું માગીએ છીએ કે ચૂંટણી પંચ જે છે એનું પરમેનન્ટ સેક્રેટરીએટ હોવું જોઈએ. બરાબર? તો ચૂંટણી પંચે એમ કીધું કે આ અમે નક્કી નહીં કરીએ, અમે આ સરકાર ઉપર છોડીએ છે. બરાબર? તો હંમેશા એક કન્સેપ્ટ આવે જ્યુડિશિયલ રિસ્ટ્રેન્ટ અને જ્યુડિશિયલ એક્ટિવિઝમ.
જ્યારે પ્રોએક્ટિવલી જ્યુડિશિયરી બીજા કોઈ એકમનું કામ કરે તો આપણે એને કહેતા હોય કે જ્યુડિશિયલ એક્ટિવિઝમ, અથવા તો જ્યુડિશિયલ એનાથી ઇન્ટેન્સિટી વધે તો આપણે જ્યુડિશિયલ ઓવરરીચ જેવો વર્ડ યુઝ કરતા હોય. તો આ જજમેન્ટમાં સુપ્રીમ કોર્ટે બહુ જ બુદ્ધિશાળીપૂર્વક કામ કર્યું છે. જ્યાં જરૂર હતું ત્યાં થોડું એક્ટિવિઝમ કરીને ઓર્ડર આપી દીધો કે આવી કમિટીથી જ આમ થશે, અને સાથે સાથે જ્યુડિશિયલ રિસ્ટ્રેન્ટ વાપરતા પણ કામ કર્યું કે અમે આ વસ્તુ નહીં કરીએ, એ સરકાર નક્કી કરશે કે ચૂંટણી પંચનું પરમેનન્ટ સેક્રેટેરિયેટ બનાવવું કે ન બનાવવું, કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી પૈસા ભારિત કરવા કે ન કરવા, એ બધું એ નક્કી કરશે. બીજી વસ્તુ એક એ હતી કે 3 ચુકાદામાં યાદ રાખવાના છે. એક આ કમિટી બનાવી, બીજું આ, અને ત્રીજો એક ચુકાદો એમ હતો કે એમાં જે વાત કરવામાં આવી કે ભાઈ ત્રીજો જે ચુકાદો આપ્યો હતો એમાં એમ હતું કે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર ને પદ પરથી દૂર કરવાની પ્રોસિજર, પદ પરથી હટાવવાની પ્રોસિજર સરખી હોય તો સુપ્રીમ કોર્ટે આમાં ક્લેરિફિકેશન આપ્યું કે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર ને હટાવવાની પ્રક્રિયા સરખી હોઈ શકે નહીં. કારણ કે મુખ્ય ચૂંટણી કમિશનર જે હતું, મેં તમને અહીંયા કીધું કે મુખ્ય ચૂંટણી કમિશનર જે હતું, ઓકે અહીંયા લખી દઉં છું, મુખ્ય ચૂંટણી કમિશનર એનો બંધારણમાં ઉલ્લેખ છે. જ્યારે ચૂંટણી કમિશનર જે છે અન્ય, એનો બંધારણમાં ઉલ્લેખ નથી. એમાં માત્ર એમ કહેવામાં આવ્યું હતું કે પ્રેસિડેન્ટને જરૂર જણાય તો, વખતો વખત પ્રેસિડેન્ટને જરૂર જણાય તો મુખ્ય ચૂંટણી કમિશનર એ બંધારણમાં ઉલ્લેખિત ઘટના છે, એટલે મુખ્ય ચૂંટણી કમિશનરની જે રિમૂવલ પ્રક્રિયા હોય એ જ વસ્તુ અન્ય ચૂંટણી કમિશનરને લાગુ પાડી શકાય નહીં. કારણ કે મુખ્ય ચૂંટણી કમિશનરની જોગવાઈ એ બંધારણમાં સ્પષ્ટ છે, જ્યારે અન્ય ચૂંટણી કમિશનરની જોગવાઈ બંધારણમાં સ્પષ્ટ હતી નહીં. પણ ઇલેક્શન કમિશનર એમેન્ડમેન્ટ એક્ટ 1989 માં ઇલેક્શન કમિશનમાં મુખ્ય ચૂંટણી કમિશનર સિવાય અન્ય 2 ચૂંટણી કમિશનરને ઉમેરવામાં આવ્યા. હવે જે પણ સિવિલ સર્વિસીસની તૈયારી કરતા હોય એને ખબર હોય કે આ બંધારણમાં ઉલ્લેખિત વાત હતું, જ્યારે બાકીના જે સભ્ય હતા એ બંધારણમાં ઉલ્લેખિત વાત હતું નહીં. આપણે એક્ટ બનાવ્યો, એના દ્વારા એને આપણે અંદર ઇન્વોલ્વ કર્યા. તો હવે એ મલ્ટી મેમ્બર બોડી છે, પહેલા સિંગલ મેમ્બર બોડી જ હતી. ઓકે, હવે રિવિઝન. જો ચૂંટણી પંચ માટે આપણે કેટલી વસ્તુ યાદ રાખવાની છે? સુપ્રીમ કોર્ટ માટે કોઈ પણ અનુચ્છેદ હોય તો 124 ની આસપાસ, એમાં 200 નાખો 324, તો ચૂંટણી પંચ રિલેટેડ કોઈ પણ અનુચ્છેદ હોય તો 324, સુપ્રીમ કોર્ટ હોય તો 124 અને હાઈકોર્ટ હોય તો 214. ચૂંટણી પંચ બાબતે અત્યારમાં જે કમિટીની નિમણૂક આપી કે એ મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિમણૂક માટેની સલાહ આપશે, તો એમાં 3 સભ્ય આવશે. પીએમ, લોકસભાનો વિરોધ પક્ષનો નેતા, જો વિરોધ પક્ષ ન હોય તો જે લાર્જેસ્ટ પાર્ટી વિરોધમાં બેઠી હોય લોકસભામાં એનો નેતા, અને ત્રીજો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. શું ચેન્જીસ નથી કર્યું? તો આ સંબંધિત કોઈ પણ કાયદો બનાવવાની સંસદની સત્તા પર કોઈ તરાપ નથી મૂકી, અને નિમણૂક તો પ્રેસિડન્ટ જ કરશે. પણ અત્યાર સુધી જે પીએમની માત્ર એડવાઇસ ઉપર કરી દેતા હતા એમ નહીં થાય. હવે આ 3 મેમ્બરની બોડી જે કહેશે એ પ્રમાણે પ્રેસિડન્ટ કરશે. આમાં જ્યુડિશિયલ રિસ્ટ્રેન્ટ વાળો ટોપિક કયો આવ્યો? તો એટલે કે ન્યાયિક સંયમ ક્યાં રાખવામાં આવ્યું? તો જ્યારે એમ કહેવામાં આવ્યું કે ચૂંટણી પંચને પોતાનું પરમેનન્ટ સેક્રેટેરિયેટ આપવા માટે તમે કંઈક ચુકાદો આપો, તો સુપ્રીમ કોર્ટે કીધું કે નહીં, આ સરકાર નક્કી કરશે, આ અમારા હાથમાં આવશે નહીં, એ સરકાર નક્કી કરશે. ઓકે, આ આપણે ચૂંટણી પંચ બાબતનો જે અત્યારમાં કરંટ છે એ જોવાનું છે. હવે ચંદ્રયાન મિશન વિશે આપણે જોવાનું છે કે ચંદ્રયાન મિશન વિશે અત્યારમાં આપણે શું યાદ રાખવાનું છે. ઓકે, તો જુઓ, ચંદ્રયાન મિશન, આપણે બધાને ખબર છે કે ચંદ્રયાન
આપણે 3 ચંદ્રયાન મિશન થઈ ગયા છે, 1, 2 અને 3. અત્યારનું કરંટ આપણે છે ચંદ્રયાન 3 ઉપરથી યાદ રાખજો 2023, અને એના ઉપરથી યાદ રાખજો 2024માં પણ એની કંઈક વાત આવે છે. ઓકે, તો ચંદ્રયાન 2 અને ચંદ્રયાન 3. ઓકે, હવે ધ્યાન આપજો. ચંદ્રયાન 1 2008માં થયું, ચંદ્રયાન 2 2019માં થયું, 8 અને 9, અને હવે 3 ઉપરથી યાદ રાખજો 2023. તો ક્રોનોલોજી શું છે? 2008માં આપણે ચંદ્રયાન 1 મિશન લોન્ચ કર્યું, 2019માં ચંદ્રયાન 2 મિશન લોન્ચ કર્યું, ચંદ્રયાન 3 2023માં. હંમેશા કોઈ પણ ટોપિક આપણે તૈયાર કરીએ તો એના આગળનો જે ટોપિક હોય તો એની સાથે આપણે કોરિલેટ કરવું જરૂરી છે, કારણ કે હવે કોઈ પણ સવાલ સામાન્ય આવતા નથી. તો ચંદ્રયાન 2 હતું ને, એમાં આપણે ત્રણ મોડ્યુલ હોય. એક પ્રપલ્ઝન મોડ્યુલ હોય, પછી એક લેન્ડર હોય અને એક રોવર હોય. ઓકે, આ પ્રપલ્ઝન મોડ્યુલનું શું હોય? ધારો કે આ ચંદ્ર હોય તો ચંદ્રની એક ઓર્બિટ હોય તો ત્યાં સુધી પહોંચાડવાની જવાબદારી કોની હોય? પ્રપલ્ઝન મોડ્યુલની. પછી આ એક લેન્ડર હોય અને એની અંદર એક રોવર મશીન હોય, બરાબર? તો આ લેન્ડર અને રોવરને પ્રપલ્ઝન મોડ્યુલ ચંદ્રની ઓર્બિટ સુધી પહોંચાડી દે. ત્યાંથી છૂટું પડે લેન્ડર અને એ ચંદ્ર ઉપર લેન્ડ કરે, એટલા માટે તો શબ્દનું નામ છે લેન્ડર. અને એ લેન્ડ થાય પછી એ જે લેન્ડર હોય ને એના પરથી આવું રોવર નીકળે, મશીન જેવું હોય. એ રોવરિંગ એટલે એના પર ફરવું. તો એના પર સપાટી પર આમ ફરે, એને કહેવાય રોવર. લેન્ડરનું નામ હતું વિક્રમ અને રોવરનું નામ હતું પ્રજ્ઞાન. પ્રજ્ઞાન. ઓકે, ચંદ્રયાન 2. ચંદ્રયાન 2 2019માં લોન્ચ કર્યું. તેમાં મુખ્ય ભાગ 3 હતા: પ્રપલ્ઝન મોડ્યુલ, લેન્ડર, રોવર. લેન્ડરનું નામ વિક્રમ હતું અને એની અંદર જે રોવર હતું એ પ્રજ્ઞાન. એનું કામ શું હતું? તો ચંદ્ર હોય તો એના દક્ષિણ ધ્રુવ ઉપર લેન્ડ થઈને તેનું કેમિકલ એનાલિસિસ કરવું. ઓકે, આ એનું કામ હતું. પણ 2019માં આપણે કમ્પ્લીટ પહોંચી ગયા, પણ થોડા કિલોમીટર દૂર હતા ત્યારથી લેન્ડર જે હતું એનું હાર્ડ લેન્ડિંગ થઈ ગયું. આપણે સોફ્ટ લેન્ડિંગ કરવાનું હતું, એની જગ્યાએ હાર્ડ લેન્ડિંગ થઈ ગયું, એટલે ધવાડાક ભેર સપાટી પર પડી ગયું. એટલે ત્યાં એ તૂટી ગયું. એટલે રોવરથી માંડીને લેન્ડર એ તબાહ થઈ ગયું. એટલે આપણે 95% સક્સેસફુલ ગયા, 5%નું ફેલ થયું, કારણ કે આપણે ઓર્બિટ સુધી પહોંચી ગયા પણ ત્યાંથી જે હાર્ડ લેન્ડિંગ થઈ ગયું એટલે લેન્ડર પણ તબાહ થઈ ગયું અને રોવર પણ તબાહ થઈ ગયું. આ જ વસ્તુ આપણે 2023માં ફરીથી રિપીટ કરવા જઈ રહ્યા છે. તો સેમ વસ્તુ ચંદ્રયાન 3 ના મોડ્યુલ કયા કયા છે? પ્રપલ્ઝન મોડ્યુલ, લેન્ડર મોડ્યુલ, રોવર મોડ્યુલ. એનું કામ શું છે? કોપી કે લેન્ડરને ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર ઉતારશે, એમાંથી રોવર નીકળશે અને રોવર ચંદ્રની સપાટી પર ફરશે અને એનું કેમિકલ એનાલિસિસ જોશે કે સપાટીનું મટીરિયલ શેના માટે અને કેવા તત્વનું બનેલું છે અને એનો ઉપયોગ શું થઈ શકે. ઓકે, હવે અત્યારમાં આના માટે કરંટ શું છે? ઓકે, જો 2024માં ભારત અને જાપાન સંયુક્ત રીતે લુનાર પોલાર એક્સપ્લોરેશન મિશન યોજી રહ્યું છે. ભારત અને જાપાન સંયુક્ત રીતે લુનાર એટલે કે ચંદ્ર, પોલ એટલે કે ધ્રુવ અને એક્સપ્લોરેશન એટલે સંશોધન, લુનાર પોલાર એક્સપ્લોરેશન મિશન ભારત અને જાપાન 2024માં યોજી રહ્યા છે. તો 2023માં આપણે ચંદ્રયાન 3 મિશન એની પૂર્વ ભૂમિકા બાંધશે. એટલા માટે આપણે 2023માં ચંદ્રયાન 3
લોન્ચ કરવા જઈ રહ્યા છીએ એના એકમ કયા કયા છે? પ્રપલ્ઝન મોડ્યુલ, લેન્ડર મોડ્યુલ અને રોવર મોડ્યુલ. કામ શું હોય? લેન્ડરનું કામ શું હોય? સોફ્ટ લેન્ડિંગ કરવાનું. રોવરનું કામ શું હોય? સપાટી પર ફરીને એનું કેમિકલ એનાલિસિસ કરવું. અને પ્રપલ્ઝન મોડ્યુલનું કામ શું હોય? પ્રપલ્ઝન, તો એનું કામ શું હોય? તો ચંદ્રની ઓર્બિટની નજીક લઈ જવું. કોને કોને? તો લેન્ડર અને રોવરને. આ માટે કયું રોકેટ કામમાં આપણે લેવાનું છે? તો આ માટે લેવાનું છે LVM-3. ક્લિયર? લવ ધી મૂન મિશન. લવ ધી મૂન મિશન આપણે ટોપ કરવાના છીએ. ચંદ્રયાન સક્સેસફુલ જશે એટલે દુનિયામાં આપણા જૂજ દેશોની ગણતરીમાં આપણે પ્રસ્થાપિત થઈ જશું. LVM-3 આ નામનું રોકેટ આપણું લોન્ચ કરીશું જે ચંદ્રયાન 3ને ત્યાં સુધી પહોંચાડશે. હવે અહીંયા શું શું યાદ રાખવાનું છે? હમણાં જ મહેન્દ્રગીરી ખાતે ઇસરો પ્રપલ્ઝન સેન્ટર ખાતે ક્રાયોજનિક એન્જિન 20નું સફળતાપૂર્વક ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ઓકે, તો તમને પૂછશે, આમ પૂછશે, જો આપને બધાને ખબર છે કે સતીશ ધવન જે છે સ્પેસ સેન્ટર શ્રી હરિકોટા આંધ્રપ્રદેશ ખાતે આવેલું છે. ત્યાંથી આપણે બધા સ્પેસ મિશન લોન્ચ કરીએ છીએ. એ પણ ઈસરોનું એકમ જ છે ત્યાં આગળ. તો તમને અહીંયા હળવેક દેખાનું પૂછશે કે ચંદ્રયાન 3 મિશન માટે જરૂરી ક્રાયોજેનિક એન્જિન 20નું સફળતાપૂર્વક ટેસ્ટિંગ ક્યાં થયું છે? તો સતીશ ધવનથી તો આખું મિશન લોન્ચ થશે, પણ એની પૂર્વ તૈયારી રૂપ જે ક્રાયોજેનિક એન્જિન 20નું જે ટેસ્ટિંગ કરવાનું હતું, બરાબર, તે આપણે ક્યાં કર્યું છે? મહેન્દ્રગીરી એટલે કે તામિલનાડુ. તામિલનાડુના મહેન્દ્રગીરી ખાતે ઇસરો પ્રપલ્ઝન સેન્ટર ખાતે, બરાબર. ત્યાં શું હોય? હાઈ એલ્ટિટ્યુડ ટેસ્ટ ફેસિલિટી હોય, બરાબર. ઓકે, આટલી વસ્તુ આપને યાદ રહેવી જોઈએ. હવે અહીંયા ધ્યાન આપજો, હું શું કહેવા માંગુ છું. આટલી વસ્તુ ક્લિયર. સાથે સાથે આપણે થોડું હિસ્ટ્રી જોઈ લઈએ. તો આપણું જે પહેલું લોન્ચિંગ વ્હીકલ હતું ને એને આપણે SLV કહીએ છીએ, સેટેલાઇટ લોન્ચિંગ વ્હીકલ. પછી એમાં આપણે થોડો સુધારો કર્યો અને ASLV લાવ્યા. એનું છે ઓગમેન્ટેડ SLV, ઓગમેન્ટેડ સેટેલાઇટ લોન્ચિંગ વ્હીકલ. પછી આપણે ડેવલપમેન્ટ કરીને PSLV લાવ્યા, પોલર સેટેલાઇટ લોન્ચિંગ વ્હીકલ. પછી આપણે લાવ્યા GSLV, જીઓ સિન્ક્રોનસ સેટેલાઇટ લોન્ચિંગ વ્હીકલ. તો આપણે જે સેટેલાઇટ લોન્ચિંગ વ્હીકલ છે એની એક હિસ્ટ્રી યાદ રહેવી જોઈએ કે આપણે કયા કયા સેટેલાઇટ લોન્ચિંગ વ્હીકલની આપણી ક્રમિક હિસ્ટ્રી હતી. તો પહેલા સેટેલાઇટ લોન્ચિંગ વ્હીકલ હતું, પછી ઓગમેન્ટેડ સેટેલાઇટ લોન્ચિંગ વ્હીકલ આવ્યું, પછી PSLV સેટેલાઇટ લોન્ચિંગ વ્હીકલ આવ્યું, પછી જીઓ સિન્ક્રોનસ સેટેલાઇટ લોન્ચિંગ વ્હીકલ આવ્યું. ખાલી હું પહેલાં હિન્ટ આપી દઉં ને એના પરથી એટલું યાદ રાખજો, PSLVની સામે 2 મિશન આવશે અને GSLV સામે 2 મિશન આવશે. PSLV સામે મિશન આવશે ચંદ્રયાન પ્રથમ અને માસ ઓર્બિટ મિશન મંગળયાન. એ માટે આપણે શું વાપર્યું હતું? PSLV વાપર્યું હતું. અને ચંદ્રયાન 2 અને ચંદ્રયાન 3 માટે આપણે શું વાપરવાના છીએ? GSLV. તો તમને કોઈ એવી ક્રોનોલોજી પૂછી નાખે અથવા તો જોડકા જોડવામાં પૂછી નાખે તો યાદ રાખજો PSLV GSLV.
PSLV 2, GSLV 2, PG માં ભણો છો, PG નો ક્રમ રહેવો જોઈએ, એટલે ક્રોનોલોજી વિખાવી ન જોઈએ. PG, PSLV, GSLV. PSLV માં ચંદ્રયાન 1, મંગળયાન, પછી આમાં આવશે ચંદ્રયાન 2, ચંદ્રયાન 3. ઓકે, હવે અહીંયા ધ્યાન આપજો. તમને એમ થયું કે સાહેબ અહીંયા તમે LVM3 લખ્યું છે અને અહીંયા તમે GSLV Mark 3 લખો છો, તો અમારે કયું માનવાનું? તમે તો કીધું કે ચંદ્રયાન 3 માટે LVM3 હશે, તો ધ્યાન આપજો. ઓકે, જો પહેલું આપણું જે સ્ટાર્ટિંગ ઇસરોએ કર્યું ને, તો સેટેલાઇટ લોન્ચિંગ વ્હીકલ. પછી શું આવ્યું? ASLV. એટલે આગળ એક વર્ડ એડ થયું, ઓગમેન્ટેડ, એટલે કે એમાંથી સારું એવું. તો આ બંને જે રોકેટ હતા ને, એ વધીને 150 કિલોગ્રામ જેટલું સેટેલાઇટનો વજન હોય, એટલે કે ઓછા વજનનો સેટેલાઇટ, અને એ પણ લો અર્થ ઓર્બિટ સુધી પહોંચાડી શકતા હતા. એટલે જો આ પૃથ્વી હોય તો ધારો કે અપ્રોક્સિમેટ અહીંયા હાઈટ નીચી છે, તો અહીંયા સુધી પહોંચે તો આપણે એને લો અર્થ ઓર્બિટ કહીએ. પછી ધારો કે એનાથી ઉપર આપણે પહોંચીએ, બરાબર, તો આપણે એને કહેતા હોય મીડિયમ અર્થ ઓર્બિટ, એટલે કે લો થી થોડું ઉપર. એનાથી હજુ આપણે ઉપર જઈએ તો એને કહેવાય જીઓ સ્ટેશનરી અર્થ ઓર્બિટ, એટલે કે 35,000 કિલોમીટરથી ઉપર, બરાબર. થોડું કદાચ આમ તેમ હોય તો જવા દો. પણ મારે અત્યારમાં જે તમને સમજાવવું છે એ આ છે: લો અર્થ ઓર્બિટ, મીડિયમ અર્થ ઓર્બિટ અને GO, એટલે કે જીઓ સ્ટેશનરી અર્થ ઓર્બિટ. આ તમારે બધું જે બહાર નીકળવાનું છે, તમારે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં જવાનું છે. એટલું યાદ રાખે છે? ઓકે, તો એટલું યાદ રાખજો કે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં જવાનું હોય ને, તો ગુણધર્મ આમ આવે. જો તમે વજન વધારો તો કોઈ પણ જે આપણે પ્રસ્થાપિત કરવું છે એ ઓછી ઊંચાઈ સુધી જશે, કારણ કે પ્રપલ્ઝન ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં ઊંચકવા માટે વજનનું ઈંધણ જ વપરાઈ જશે ફટાફટ. એટલે એ ઓછી ઊંચાઈ સુધી કોઈ પણ સેટેલાઇટને લઈ જઈ શકે, કોઈ પણ વ્હીકલ, બરાબર. આ વસ્તુ યાદ રાખજો. વજન તમે વધારો તો ઊંચાઈ ઘટે. હવે અહીંયા ધ્યાન આપજો. જે GSLV Mark 3 જે લેટેસ્ટ કહેવાય, SLV વહી ગયું, આ આવતું રહ્યું, PSLV આવતું રહ્યું, પછી GSLV આવ્યું. તો આ GSLV Mark 3 છે ને, એ ભારેથી ભારે સેટેલાઇટને આકાશમાં લઈ જઈ શકે છે. પહેલા આપણે આના માટે યુરોપિયન સંસ્થાઓ ઉપર આધાર રાખવો પડતો હતો, પણ GSLV Mark 3 આવ્યું ને પછીથી આપણે વધુ વજનવાળા સેટેલાઇટને લઈ જવા બાબતે પણ કેવા થઈ ગયા? આપણે આત્મનિર્ભર થઈ ગયા. ક્લિયર? તો તમને પૂછે નીચેમાંથી કયું રોકેટ લોન્ચિંગ વ્હીકલ આપણે ડેવલપ કરવાથી ભારત વધુ વજનવાળા સેટેલાઇટ લોન્ચિંગ કરવા બાબતે આત્મનિર્ભર બન્યા? તો ASLV, PSLV કે GSLV? તો GSLV Mark 3. ઓકે, આને 10,000 કિલો સુધીનું વજનવાળી કોઈ પણ અંદર ઉપકરણ હોય તો એને લો અર્થ ઓર્બિટ સુધી પહોંચાડી શકે, અહીંયા સુધી. એનો મતલબ શું? ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં જવું હોય તો વજન વધારો તો ઓછી ઊંચાઈ સુધી ઉપર લઈ જઈ શકશે. વજન ઘટાડો તો એનું ઈંધણ ઓછું વપરાશે, તો વધુ ઊંચાઈ સુધી લઈ જશે. ક્લિયર? તો હું એમ કહું કે GSLV Mark 3 10,000 કિલો વજનને લો અર્થ ઓર્બિટ સુધી લઈ જાય, બરાબર. પણ હું જો 10,000 થી ઓછો વજન કરું ને, તો એ જે અહીંયા પહોંચતું હતું ને એની જગ્યાએ અહીંયા સુધી વયું જાય. હજુ ઓછો વજન કરતો હોય તો એનાથી અહીંયા સુધી વયું જાય. એટલું ક્લિયર? તો ખાસ યાદ રાખજો, GSLV અને LVM. ઓકે, અહીંયા લખું છું, GSLV Mark 3 અને LVM 3 વચ્ચે માત્ર ડિફરન્સ શું? તો જો GS નો ફૂલ ફોર્મ શું થાય? જીઓ સિન્ક્રોનસ સેટેલાઇટ. LV નો ફૂલ ફોર્મ થાય લોન્ચ વ્હીકલ, અને Mark 3 એટલે Mark 3. આ LVM છે ને, એ અહીંયા છે, જો દેખાય છે LVM. તો આનો ફૂલ ફોર્મ શું થાય? લોન્ચ વ્હીકલ
માર્ક 3 આગળથી શબ્દ શું કાઢી નાખ્યો? GS એટલે કે જીઓ સિન્ક્રોનસ સેટેલાઇટ. તો આમાં ડિફરન્સ માત્ર એટલો, આ GSLV માર્ક 3 જ છે, પણ GSLV માર્ક 3 એટલે માત્ર આ ઓર્બિટ સુધી જ આપણે વાત કરતા હતા કે જીઓ સ્ટેશનરી અર્થ ઓર્બિટ. પણ આને એવું મોડિફાઈ કર્યું કે તમારે મીડિયમ અર્થ ઓર્બિટ જવું હોય કે લો અર્થ ઓર્બિટ સુધી જવું હોય તો પણ આપણે જઈ શકીએ. એટલે શું કરી નાખ્યું, આગળથી આ વસ્તુ કાઢી નાખી અને આને આ કરી નાખ્યું. એટલે ડિફરન્સ માત્ર બે વચ્ચે એટલો જ છે, બે એક જ છે. પણ આ ભારે વજનવાળા સેટેલાઇટને જીઓ સ્ટેશનરી ઓર્બિટ સુધી લઈ જવા માટેનો જ એક વિધાન છે. જ્યારે LVM ભારે વજનવાળા સેટેલાઇટને લો અર્થ ઓર્બિટ લઈ જવું તો એ એની રીતના મોડિફાઈ કરશે, મીડિયમ અર્થ ઓર્બિટ લઈ જવું છે તો પણ મોડિફાઈ કરશે, અને જીઓ સ્ટેશનરી ઓર્બિટ સુધી લઈ જવું છે તો પણ મોડિફાઈ કરશે. આટલું ક્લિયર? તો મારે આમાંથી કેટલી વસ્તુ જોઈએ છે? ચંદ્રયાન 3 2023માં જશે. 2024માં શું કરવાના છે? તો ભારત અને જાપાન શું લુનાર પોલાર એક્સપ્લોરેશન મિશન. ઓકે, ચંદ્રયાન 3 એ ચંદ્રયાન 2 નું અનુગામી છે, એનું અનુગામી છે. યસ છે. શું કામ? તો ચંદ્રયાન 2 ફેલ ગયું હતું. શું કામ? તો લેન્ડર જે હતું એને હાર્ડ લેન્ડિંગ કરી દીધું, એટલે ત્યાં તૂટી ગયું, એટલે રોવર જ બહાર નીકળી શક્યું નહીં. તો હવે શું કરવાનું છે? તો ચંદ્રયાન 3માં મોડિફિકેશન કર્યું છે, જેથી હવે લેન્ડર સોફ્ટ લેન્ડિંગ કરે અને રોવર એમાંથી બહાર નીકળીને રોવરિંગ કરે, એટલે કે ફરે અને એનું કેમિકલ એનાલિસિસ કરે. ઓકે, તો આના માટે તમે કયો સેટેલાઇટ લોન્ચિંગ વ્હીકલ યુઝ કરશો? તો આના માટે અમે સેટેલાઇટ લોન્ચિંગ વ્હીકલ એ યુઝ કરશું LVM3. ઓકે, LVM3 અને GSLV માર્ક 3 સરખા છે? આ સરખા છે. ડિફરન્ટ માત્ર એટલો જ છે કે આ માત્ર જીઓ સ્ટેશનરી અર્થ ઓર્બિટની જ વાત કરે, જ્યારે LVM3 જે છે એ GEO, MEO, LEO બધાની વાત કરે. હિસ્ટ્રી શું છે આપણી? SLV, ASLV, PSLV, GSLV. લોન્ચ એનું મિશન કયું છે? તો PSLVમાં ચંદ્રયાન 1 માસ ઓર્બિટ મિશન આપણે PSLV થ્રુ કર્યા છે. GSLV માર્ક 3 થકી આપણે ચંદ્રયાન 2 અને ચંદ્રયાન 3 લોન્ચ કરવા જઈ રહ્યા છે. ઓકે, આપણે આ વસ્તુ આપણે એમાં જોવાની છે. એટલે કરંટ અત્યારમાં શું હતું? તો એનું ક્રાયોજેનિક એન્જિન 20 નંબર યાદ રાખજો, 20. ઓકે, હવે આપણે કયો ટોપિક જોવા જઈ રહ્યા છે? સ્માર્ટ PDS શું છે? સ્માર્ટ PDS શું છે? ઓકે, આ તમે મેઇન્સમાં આપણે દોઢાચાર્ય થઈને પણ લખી શકીએ, ન પૂછ્યું હોય તો પણ, અને જ્યારે પ્રિલિમમાં કરંટ અફેર્સમાં પૂછે તો આપણે લખવા MCQ ટીક તો મારવાના જ છે. ઓકે, સ્માર્ટ PDS શું છે? તો મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર્સ, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન, PDS. તેણે સ્માર્ટ PDS ટેકનોલોજીકલ ડ્રીવન પ્રોસેસ છે. એમાં ખાલી વસ્તુ શું છે ખબર છે? સ્માર્ટ રેશન કાર્ડ આપવાનું છે. સ્માર્ટ રેશન કાર્ડ આપવાનું છે, અને આ લઈને તમારે ફેર પ્રાઇસ શોપ ઉપર જવાનું, એટલે તમને રેશન કાર્ડ મુજબ રેશન આપે. એટલે ખાલી આમાં શું છે, તમને એવું પૂછશે કે સ્માર્ટ PDS નો શું હેતુ છે? તો સ્માર્ટ PDS નો માત્ર એટલો જ હેતુ રાખવાનો છે. કઈ મિનિસ્ટ્રી? તો મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર્સ. ઓકે, શું લોન્ચ કર્યું? સ્માર્ટ PDS. આ શું છે? તો ટેકનોલોજીકલ ડ્રીવન પ્રોસેસ છે. એમાં શું આપવામાં આવશે? સ્માર્ટ રેશન કાર્ડ, જેથી ફેર પ્રાઇસ શોપ ઉપર જઈને તમે તમારું રેશન લઈ શકો, અને એનો બધો જ ડેટાથી માંડીને બધી જ વસ્તુ જે આપણે પછી એમાં બધું ડિટેલ નથી જતા, પણ જાહેર વિતરણ પ્રણાલીમાં જેટલા પણ ઓછું વજન આપવું, વધુ વજનવાળું જે બતાવીને ઓછું વજન આપી દેવું, અથવા તો જે વ્યક્તિ એના લાયક નથી એની ખોટી એન્ટ્રી કરીને બીજાને આપી દેવું, તો આ બધી વસ્તુનું આમાં નિવારણ આવશે. એટલે કેન્દ્ર સરકારે સ્ટેટ સરકારને કીધું છે કે તમે આના માટે પ્રોએક્ટિવલી આગળ આવો. ઓકે, તો આપણે આ વસ્તુ ધ્યાનમાં લેવાની છે. તો સ્માર્ટ PDS
સ્માર્ટ રેશન કાર્ડ આપવામાં આવશે. પીડીએસ એટલે આપણે બધાને ખબર છે, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, જાહેર વિતરણ પ્રણાલી, જે કોના હેઠળ કામ કરે? નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ 2013 અંતર્ગત. બરાબર. તો આના માટેનું ખાલી આટલું જ આપણે કરંટ યાદ રાખવાનું છે. ઓકે, બીજું એક કરંટ અત્યારમાં આવ્યું છે, એ ખાલી પ્રિલિમ પર્પઝ તમે યાદ રાખી શકો, અથવા તો ક્યાંય એવો ટોપિક લખવાનો હોય આત્મનિર્ભર, ક્યાંય આપણે આત્મનિર્ભરનો ટોપિક મેન્સમાં લખવાનો હોય તો પણ લખી શકો, અથવા તો આપણે પ્રિલિમમાં કરંટ અફેર્સમાં આપણે આ લખી શકીએ. ડેન્ગ્યુ ફીવર જે છે એના માટે ડીએનએ બેઝડ વેક્સિન વિકસાવવામાં સફળતા મળી છે ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર બાયોલોજિકલ સાયન્સ. ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર બાયોલોજિકલ સાયન્સ એ 9 જેટલા ઇન્સ્ટિટ્યુશન્સ, એટલે એમાં યુએસએ છે, આફ્રિકાના એ બધાના 9 જેટલા ઇન્સ્ટિટ્યુશન્સ સાથે મળીને એને ડીએનએ બેઝડ વેક્સિન બનાવી છે ડેન્ગ્યુ ફીવર માટે. જે બીજી બધી વેક્સિન તો એની છે જ, પણ ડીએનએ બેઝડ વેક્સિન હોય એવી એ ફર્સ્ટ છે. હવે અહીંયા જો ધ્યાન આપજો, આપને એક્ઝામમાં શું ભૂલ કરાવે? ધારો કે તમે આ વાંચીને ગયા છો કે ભાઈ ડીએનએ બેઝડ ફર્સ્ટ વેક્સિન ઓફ ઇન્ડિયા, પણ એ માત્ર ડેન્ગ્યુ માટેની, કારણ કે આપણે ઝાયકોવ ડી છે ને, ઝાયકોવ ડી, ઝાયડસની કોરોના માટે, એ પણ ડીએનએ બેઝડ વેક્સિન છે. ઓકે, ડીએનએ બેઝડ વેક્સિન એટલે શું? આપણા શરીરમાં બહારથી કોઈ બેક્ટેરિયું કે ગમે તે આવે એને આપણે પેથોજન કહીએ, બરાબર, અને એને આપણે બહારથી આવ્યું એટલે એ આપણા માટે એન્ટીજન છે. એટલે બહારનો વ્યક્તિ આવે એટલે આપણી ઇમ્યુન સિસ્ટમ એક્ટિવ થઈ જાય કે આ સાલું બહારથી કોણ આવ્યું, એટલે એ જે વસ્તુ પ્રોડ્યુસ કરે એને કહેવાય એન્ટીબોડી. એને શું કહેવાય? એન્ટીબોડી. તો બહારથી કોઈ વ્યક્તિ આવ્યું એને આપણે પેથોજન કે એન્ટીજન કહીએ છીએ. એને કાઉન્ટર કરવા માટે આપણી ઇમ્યુન સિસ્ટમ જે પ્રોડ્યુસ કરે એને આપણે કહીએ એન્ટીબોડી. તો આમાં શું કરવામાં આવે આ વેક્સિનમાં? કે જે પેથોજનથી આપણે જે રોગ થવાનો હોય ને, તો એ જ પેથોજનનું ડીએનએ આપણામાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે વેક્સિન થ્રુ. એટલે શું થશે? એકચ્યુઅલમાં એ નથી, પણ એનું ડીએનએ આપણે આવ્યું એટલે એના સમક્ષ જે લડવાની સિસ્ટમ છે એ આપણી એન્ટીબોડી બનાવી નાખશે. એટલે ફરીથી જ્યારે ફરતું આવશે ત્યારે એને ધબધબાટી બોલાઈ કાઢશે, એટલે બહુ આપણે ડેમેજ કરી શકશે નહીં. ક્લિયર? તો ઝાયકોવ ડી જે હતું ને એ કોરોના બેઝડ ડીએનએ વેક્સિન હતી, એ આની પહેલા હતી. એટલે એટલું યાદ રાખજો કે ડેન્ગ્યુ માટે ડીએનએ બેઝડ વેક્સિન કોને બનાવી? તો ઇન્ડિયન નેશનલ સેન્ટર બાયોલોજિકલ સાયન્સ. ઓકે, આ ભારતની પ્રથમ ડીએનએ બેઝડ વેક્સિન છે? નહીં, એની પહેલા પણ ઝાયકોવ ડી બનાવી હતી. દુનિયામાં કોરોનાની પ્રથમ ડીએનએ બેઝડ વેક્સિન હતી આ. દુનિયામાં આની પહેલા કોરોનાની વેક્સિન ઘણા બધાએ બનાવી લીધી હતી, પણ ડીએનએ બેઝડ વેક્સિન જો કોરોનાની સૌપ્રથમ બનેલી હોય તો એ ઝાયકોવ ડી. અને કોણે બનાવી હતી? ભારતે. એટલા માટે આત્મનિર્ભરમાં ક્યાંક આપણે લખી શકીએ કે વેક્સિન જેવી સેક્ટરમાં પણ હવે ભારત આત્મનિર્ભર બની રહ્યું છે. દુનિયામાંથી જેમ આપણે પોલિયોની વેક્સિનો બધી મગાવતા હતા એમ નહીં, હવે ભારત એક્સપોર્ટ કરે છે, જે આપણી સ્ટ્રેન્થ બતાવે છે. આપણે આત્મનિર્ભર થઈ રહ્યા છે હેલ્થકેર સેક્ટરમાં. ક્લિયર? તો આપણે એટલી વસ્તુ યાદ રાખજો. હવે આપણે જોઈએ છે FCRA. FCRA ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ. ઓકે, આ શું છે અને શા માટે ચર્ચામાં છે? જો પહેલા ઓક્સફેમ કરીને એક સંસ્થા હતી, તેના પર આ એક્ટ હેઠળ એના પર તવાઈ લાવવામાં આવી હતી. અત્યારમાં તાજેતરમાં સેન્ટર ફોર પોલિસી રિસર્ચનું લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું. એમાં અવારનવાર આ શબ્દો ઉપર ઘણી ચર્ચાઓ કરવામાં આવે છે અને એકબીજા ઉપર
રાજકીય મેટર બને એટલે વાદ વિવાદ તો ચાલુ થવાના જ છે. એટલે સતત હમણાં આવે છે ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ શું છે. તો જુઓ, એક વ્યક્તિ હોય કે એક સંસ્થા હોય, એને વિદેશી તાકાતો પૈસા આપે, ફંડ આપે, અને એ પછી કામ શું કરે, જે તે દેશની સામાજિક, આર્થિક, રાજકીય, ધાર્મિક બાબતો જે પણ એંગલ ટચ થતો હોય એમાં અસ્થિરતા સર્જે. આવું થતું હતું 1976માં. એ આક્ષેપ અંતર્ગત ઇમરજન્સી દરમિયાન આ એક્ટ બનાવવામાં આવ્યો. તો 1976માં ઇન્દિરા ગાંધીએ જે ઇમરજન્સી લગાવી ત્યારે આ વાત કરવામાં આવી કે ભાઈ આ વ્યક્તિ અથવા તો કોઈ સંસ્થા અથવા તો કોઈ NGO જે છે એને વિદેશી લોકો ફંડ આપે છે, અને એ ફંડ અંતર્ગત પોતાના દેશની વિચારધારા, પોતાના દેશને ફાયદારૂપ થાય, પણ સામે જે તે દેશ જે યજમાન છે એનું જે થવું હોય થાય, સામાજિક, આર્થિક, રાજકીય, ધાર્મિક જે બેલેન્સ સંતુલનવાળી સ્થિતિ છે બગડે તો પણ વાંધો નહીં, પણ આપણો હિત સચવાઈ જવો જોઈએ. એ પ્રક્રિયા બંધ થાય તો ભારત એક સાર્વભૌમત્વ રાષ્ટ્ર તરીકે અથવા તો લોકશાહી મેન્ટેન થઈ શકે. બરાબર? એટલા માટે ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી સમયે ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ લાવ્યા. એટલે કે વિદેશમાંથી આવતું કન્ટ્રીબ્યુશન આપો તો વાંધો નહીં, પણ હવે એનું અમે નિયમન કરશું, અમે જોશું કે આ કોઈ હિડન એજન્ડા માટે વપરાતું નથી ને, અને એના પર અમે તવાઈ લાવશું. તો આ ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ ક્યારે આવ્યું? 1976માં. ત્યારબાદ 2010માં એના નિયમમાં સુધારા થયા, 2020માં એના નિયમમાં સુધારા થયા, 2022માં એના નિયમમાં સુધારા થયા. તો ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ અંતર કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સંસ્થા, કોઈ પણ NGO જે ફોરેન કન્ટ્રીબ્યુશન્સ લે છે એનું નિયમન કરવામાં આવે છે. આ એક્ટ ક્યારે બનાવ્યો? તો 1976ની ઇમરજન્સી સમયે. એમાં ક્યારે રૂલ્સમાં ચેન્જીસ લાવ્યા? 2010, 2020, 2022. એમાંથી મહત્વની શું બાબતો આપણે યાદ રાખવાની છે? હવે જો આ પૂછાયો છે તો પોલિટીના કરંટ અફેર્સમાં આના રિલેટેડ કોઈ સવાલ પૂછે તો એટલું યાદ રાખજો, જેને પણ ફોરેન કન્ટ્રીબ્યુશન્સ લેવું છે તેને હોમ મિનિસ્ટ્રી અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવવું પડે. વ્યક્તિ હોય, સંસ્થા હોય, NGO હોય, જે પણ હોય, જેને ફોરેન કન્ટ્રીબ્યુશન્સ લેવું છે એને હોમ મિનિસ્ટ્રી અંતર્ગત રજિસ્ટ્રેશન્સ કરાવવું પડે. રજિસ્ટ્રેશન્સ કેટલા વર્ષ સુધી રહેશે? 5 વર્ષ સુધી રહેશે. 5 વર્ષ પતે નહીં એના 6 મહિના પહેલા, 6 મહિના પહેલા રિન્યુઅલ કરાવી લેવાનું. ઓકે, રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. કેટલા વર્ષ રજિસ્ટ્રેશન ચાલે? 5 વર્ષ. કેટલા મહિના પહેલા રિન્યુઅલ કરાવી લેવાનું? ખતમ ન થાય એના 6 મહિના પહેલા રિન્યુઅલ કરાવી લેવાનું. ઓકે, પછી જે હેતુ માટે ફંડ લીધું હોય એ જ હેતુ માટે ફંડ વપરાવવું જોઈએ, નહીતર એના પર તવાઈ આવશે. ઓકે, તો એક આ એનો હેતુ મેન્ટેન થવો જોઈએ, એક આ થવું જોઈએ. પછી આ ફંડ લેવા માટે જે પણ વ્યક્તિ હોય એને SBIમાં ખાતું ખોલાવવું પડે, એ પણ દિલ્હીની બ્રાન્ચમાં, જેથી કરીને એક સેન્ટ્રલાઇઝ ડેટા મેન્ટેન થાય. એ પણ રીઝન હોઈ શકે, અથવા તો બીજું રીઝન એવું હોય કે જુદી જુદી જગ્યાએ ડાયવર્સિફાઈ, બહુ ઓછા એકમો જુદી જુદી જગ્યાએથી ફંડ લેતા હોય, તો બધાનું એક સેન્ટ્રલાઇઝ એક જગ્યાએ મેન્ટેન થાય એવી રીતના કંઈક વ્યવસ્થા કરી હશે, સરકારને ખબર. પણ SBI દિલ્હી ખાતેનું એકાઉન્ટ બનાવેલું હોવું જોઈએ. આટલું પહેલા ક્લિયર? ઓકે, હવે ધ્યાન આપજો. ઓકે, હવે આમાં તમારે બીજું આપણે શું યાદ રાખવાનું છે? તો એટલું યાદ રાખજો, 2022માં જે હમણાં લેટેસ્ટ ચેન્જીસ કર્યા, બરાબર, તો એમાં શું તમારે યાદ રાખવાનું છે કે કોઈ પણ વ્યક્તિ પોતાના વિદેશમાં રહેતા સગા પાસેથી
10 લાખ સુધીનું ફંડ લેતું હોય, 10 લાખ સુધીનું ફંડ લેતો હોય તો તેને સરકારને જાણ કરવામાંથી છૂટ આપવામાં આવે છે. પહેલા આ રકમ 1 લાખ સુધીની હતી. ઓકે, આ લેટેસ્ટ સુધારો છે એટલા માટે તમે એને ધ્યાનમાં લોજો. ઓકે, વ્યક્તિ વિદેશી સગા પાસેથી 10 લાખ સુધીનું ફંડ લે તો સરકારને જાણ ન કરે તો ચાલે અથવા તો છૂટ આપવામાં આવે છે. તો તમને આ ડેટા યાદ રહેવું જોઈએ કે પહેલા કેટલા લાખ સુધીની સીમા હતી. જો 1 લાખથી વધુ તમે રૂપિયા લો તો તમારે સરકારને જાણ કરવી પડે. તમે ભલે તમારા વિદેશી કોઈ સગા પાસેથી લો. હવે એ લિમિટ વધારીને કેટલી કરી દીધી? 10 લાખ રૂપિયા. ક્યારે કરી? 2022ના નિયમમાં સુધારો. હવે તમારે ખાલી આમાંથી એક જે મેઇન વસ્તુ છે ને એ યાદ રાખવાનું છે કે ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ અંતર્ગત કોણ પૈસા ન લઈ શકે. તો એટલું યાદ રાખવાનું કે આપણી જે પણ ડેમોક્રેસી છે એના 3 મહત્વના પાયા છે. ઓકે, એક છે જ્યુડિશરી, બરાબર, એક છે ધારાકીય તંત્ર જ્યાં કાયદો બનતો હોય, અને એક છે કારોબારી તંત્ર. અને જો ચોથું સ્તંભ કેવું હોય તો આપણે એને મીડિયા કહીએ છીએ. તો એટલું યાદ રાખો કે પૈસા દઈને જો તમારે દેશને તબાહ કરવો હોય તો આ એક અંગને ઉપાડતો જાય એટલે દેશ તબાહ થતા વાર લાગે નહીં. તો એટલું યાદ રાખજો, ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ અંતર્ગત કોને નથી લેવાનું? તો આપણું જે દેશના સ્તંભ છે લોકશાહીના એને બચાવો એટલે બધા પછી બતી જાય. પછી જેને ફંડ દેવું હોય દે, ન દેવું ના દે. તો જો જ્યુડિશરી એટલે જજ કે જ્યુડિશરી અંતર્ગતનો કોઈ પણ અધિકારી ફોરેન કન્ટ્રીબ્યુશન એટલે કે વિદેશમાંથી ફંડ લઈ શકે નહીં. પછી ધારાકીય, ધારાકીય એટલે શું? MLA, MP, પછી રાજકીય પાર્ટી અને એનો પદાધિકારી પણ વિદેશી ફંડ લઈ શકે નહીં. અંતર્ગત કોની અંતર્ગત? ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ અંતર્ગત એ પણ વિદેશમાંથી ફંડ લઈ શકે નહીં. કારોબારી એટલે ગવર્મેન્ટનો કોઈ પણ અધિકારી પણ વિદેશ ફંડ લઈ શકે નહીં. અને મીડિયા, મીડિયામાં શું આવી જાય? ન્યૂઝપેપર આવી જાય, પછી બ્રોડકાસ્ટિંગ ચેનલ આવી જાય, વગેરે વગેરે. એ પણ લઈ શકે નહીં. તો ફોરેન આપણે શું કરવાનું છે? ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ અંતર્ગત કોણ પૈસા ન લઈ શકે? તો તમારી પાસે એટલું વસ્તુ હોવી જોઈએ. તમને આમાંથી એક વ્યક્તિ તમને એમ પૂછે કે રાજકીય પાર્ટીનો પદાધિકારી, તો આપણે એમ થાય કે એને પદાધિકારી શું? હવે રાજકીય પાર્ટીનો પદાધિકારી જ ઇન્વોલ્વ થઈ જાય તો સમજ પડે છે આખી રાજકીય વિચારધારા એના અનુસાર ફોલો કરવા મળે. તો ખાસ યાદ રાખજો, આટલા લોકો એ લઈ શકે નહીં. ઓકે, અને એક બીજી વસ્તુ યાદ રાખજો, નોટ યાદ કરીને, કે કોઈ પણ સંસ્થાએ વિદેશી ફંડ લીધું છે, કોઈ પણ સંસ્થાએ, તો આપણે જોયું કે એના હેતુની વિરુદ્ધમાં તમે વાપરો તોય રદ થઈ જાય, બરાબર? પણ તમે એને વાપરો નહીં ને નિષ્ક્રિય રાખો સતત 2 વર્ષ માટે તો પણ એની રજીસ્ટ્રેશન રદ કરી નાખવામાં આવે. કારણ કે સંદિગ્ધ થઈ જાય કે તમે એમ કીધું કે હું શિક્ષણ માટે વાપરીશ, હું સામાજિક કાર્યો માટે વાપરીશ, હું કોઈની ગરીબી ઓછી કરવા માટે વાપરીશ, સમાનતા માટે વાપરીશ, પર્યાવરણ માટે હું વાપરીશ. ફંડ લઈ લીધું પછી તમે એને વાપરો નહીં ને 2 વર્ષ સુધી એમને પડ્યું રહે એટલે એને નિષ્ક્રિય ગણીને એની માન્યતા રદ કરી દેવામાં આવે છે. એટલે સુધી એટલું ક્લિયર? ઓકે, તો જો આટલી વસ્તુ આપણે ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ અંતર્ગત યાદ રહેવી જોઈએ. એની ઘણી બધી વસ્તુ છે પણ એ જૂનું કરંટ છે, પણ લેટેસ્ટ અત્યારમાં આવ્યું તો એટલી આપણે વસ્તુ યાદ રહેવી જોઈએ. આટલું ક્લિયર? હજુ તમે જો આમાં તમારે હજુ એક પોઈન્ટ યાદ રાખવું હોય તો એટલું યાદ રાખજો, હેટ સ્પીચ, પછી ધાર્મિક ઉન્માદ ફેલાવવાનો કોઈ પણ કેસ થયેલો હોય કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સંસ્થા, તો એને પણ ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ અંતર્ગત ગેરલાયક ઠરાવી દેશે કે તમારે પણ ફંડ લેવાનું નથી, શાંતિથી બેઠા રહો. ઓકે, તો આ FCRI માટે આપણે એટલી વસ્તુ ધ્યાનમાં લેવાની છે. ઓકે, પુંછી કમિશન રિપોર્ટ મારી દ્રષ્ટિએ અત્યારમાં મહત્વના જે ટોપિક ગણવા હોય
તો પુંછી કમિશન રિપોર્ટ એ ઓલરેડી અત્યાર સુધી પૂછાય જ છે, પણ હવે પાછો કરંટમાં આવ્યો છે. તો અત્યાર સુધીના 2 પોઈન્ટ મહત્વના છે અને ઇન્ટરનેશનલી જોવું હોય તો આ પોઈન્ટ પણ મહત્વનો છે. તો એમાં આપણે શું શું જોવાનું છે? તો જો પુંછી કમિશનમાં આપણે કેટલું યાદ રાખવાનું છે? તો જો ભારત એ એક ફેડરલ સ્ટેટ છે. ફેડરલ સ્ટેટ એટલે શું? જુદા જુદા સ્તરે ગવર્મેન્ટ જુદી જુદી હોય. એટલે કેન્દ્ર સરકારની ગવર્મેન્ટ હોય, સ્ટેટ ગવર્મેન્ટ હોય, હજુ એનાથી ગ્રાસરૂટ લેવલે ગાંધી બાપુનું સપનું જોઈએ તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હોય. તો આમ જુદા જુદા, એક સરકાર નહીં, જુદા જુદા સ્તર. તો આને ફેડરલ કહેવાય, સમવાય તંત્ર. ઓકે, ફેડરલ સ્ટેટ છે એટલા માટે આપણે જુદા જુદા સ્તરે ગવર્મેન્ટ હોય તો સેન્ટર અને સ્ટેટ રિલેશન્સ સારું હોવું જોઈએ. તો જ આપણું સમવાય તંત્ર સારી રીતના કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર સંઘર્ષમાં ઉતર્યા વગર ચાલી શકે. તો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા પણ રિટાયર્ડ એનું નામ હતું પુંછી. એની અધ્યક્ષતામાં એક કમિશન બનાવવામાં આવ્યું, તેને કહેવાય પુંછી કમિશન. એનું કામ શું હતું? સ્ટેટ અને સેન્ટર અને સ્ટેટ રિલેશન બાબતે સારી એવી સલાહો આપો, જેથી કરીને આપણે એ વ્યવસ્થાને મજબૂત બનાવીએ તો એની વચ્ચે જે સંઘર્ષ થતા હોય એ દિવસે દિવસે ઓછા થાય. તો પુંછી કમિશન બનાવવામાં આવ્યું. ક્યારે બનાવવામાં આવ્યું? 2007માં. એને રિપોર્ટ ક્યારે આપ્યો? 2010માં. તો તમને એમ થાય કે સાહેબ તો 2023માં એનું કરવું છે શું આપણે? વાત બરોબર છે. 2007માં આપ્યો, 2010માં રિપોર્ટ બનાવવા માટે મૂક્યા, 2010માં રિપોર્ટ આવ્યો, 2023માં શું કામ કરંટ બની ગયું? તો 2017-18થી ઇન્ટર સ્ટેટ કાઉન્સિલ મળતી હતી, એની સ્ટેન્ડિંગ કમિટીએ આ રિપોર્ટને કન્સિડરેશનમાં લીધો, એટલે કે ધ્યાનમાં લીધો. ધ્યાનમાં લીધો. અને તાજેતરમાં ગૃહ મંત્રાલયે ભારતના રાજ્યોને કીધું કે તમારી કમેન્ટ જણાવો, તમારી ભલામણો આ બાબતે શું છે, તમારું મંતવ્ય શું છે જણાવો. 2023માં ભારત સરકારે સ્ટેટ પાસેથી મંતવ્યો મગાવ્યા કે પુંછી કમિશનની જે ભલામણો છે સેન્ટર સ્ટેટ રિલેશન માટે, એમાં તમારું શું કહેવાનું છે, તમારા મંતવ્યો જણાવો. એટલા માટે આ કરંટ અફેર્સ બની ગયું છે. તો તમને પૂછશે પુંછી કમિશન શેના માટે છે? તો સેન્ટર સ્ટેટ રિલેશનને મજબૂત બનાવવા માટે. પુંછી કોણ હતા? તો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હતા, રિટાયર્ડ. કઈ સાલમાં એને બનાવવામાં આવ્યું? કેન્દ્ર સરકાર દ્વારા, સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા બનાવવામાં આવ્યું હતું, કેન્દ્ર સરકાર દ્વારા. કઈ સાલમાં? 2007માં. રિપોર્ટ ક્યારે આવ્યો? 2010માં. ઇન્ટર સ્ટેટ કાઉન્સિલની સ્ટેન્ડિંગ કમિટીએ ક્યારે કન્સિડરેશનમાં લીધું? 2017-18માં. અત્યારમાં શું કરંટ છે? તો હવે સ્ટેટ પાસેથી આના વિશે મંતવ્ય મગાવ્યા કે આપણે આને લાગુ કરવું જોઈએ, આમાં સુધારા કંઈ કરવા જોઈએ. તો તમે તમારા મંતવ્ય જણાવો. તો પુંછી કમિશનની ભલામણો આપણે શોર્ટ એન્ડ સ્વીટ રીતે યાદ રાખી લઈએ, કારણ કે આ જ્યારે કરંટમાં નહોતું ને ત્યારે પણ પ્રિલિમમાં સવાલ પૂછાય છે. મેઇન્સમાં તમારે ક્યાંક ટાંકવું હોય, સેન્ટર સ્ટેટ રિલેશન લખવાનું હોય તો ત્યાં પણ તમે લખી શકો છો. ઓકે, તો પુંછી કમિશનમાં એની મહત્વની વાત શું છે? તો એક એણે એમ કીધું છે કે નેશનલ ઇન્ટિગ્રેશન સેન્ટરની સ્થાપના કરવી. નેશનલ ઇન્ટિગ્રેશન સેન્ટરની સ્થાપના કરવી. પછી એનું બીજું છે ગવર્નરની નિમણૂક અને હટાવવા બાબતેની જોગવાઈ. પછી સીએમની નિમણૂક બાબતની જોગવાઈ કરી, એનો પણ એને ઉલ્લેખ કર્યો છે. પછી કોનકરન્ટ લિસ્ટ છે ને, આપણે બંધારણમાં સંઘ યાદી, રાજ્ય યાદી, સંયુક્ત યાદી. કોનકરન્ટ લિસ્ટ એટલે કે સંયુક્ત યાદી. ઓકે, પછી ટ્રીટી
હમણાં આપણે જોઈએ કે ટ્રીટીમાં એને શું કીધું, બરાબર. તો આપણે એટલા પોઈન્ટ ઉપર એને ફોકસ કરવાનું છે. તો અહીંયા શું કીધું ખબર છે? નેશનલ ઇન્ટિગ્રેશન સેન્ટરમાં એણે એમ કીધું કે આંતરિક સુરક્ષા માટે જેમ યુએસએમાં હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ છે, એવું આપણે નેશનલ ઇન્ટિગ્રેશન સેન્ટર બનાવીએ, બરાબર, જેથી કરીને સેન્ટર અને સ્ટેટને આ બાબતે જે સમસ્યા થતી હોય કે અમારામાં આર્મ્ડ ફોર્સ ડિપ્લોય કરી નાખીને સ્ટેટને આમ છે ને તેમ છે ને સેન્ટર એની મનમાની કરે છે, તો આ બધું ટળી જાય. તો એક એને ફેડરલ પૂંછી કમિશને શું ભલામણ કરી છે? નેશનલ ઇન્ટિગ્રેશન સેન્ટર બનાવો જે ભારતની આંતરિક સુરક્ષા ઉપર ધ્યાન આપે. ઓકે, ગવર્નરની નિમણૂક બાબતે એની સલાહ બહુ પૂછાય છે મેઇન્સમાં, પ્રિલિમમાં, તમારે જ્યાં યાદ રાખવું હોય, કરંટ અફેર્સ જે પણ. ઓકે, તો આમાં હું શું કરું છું? જો ગવર્નરની નિમણૂક, આપણે બધાને ખબર છે ગવર્નર બાબતે ઇસ્યુ હોય જ, તો પૂંછી ઉપરથી યાદ રાખવાનું. જો ગવર્નરને શું યાદ રાખવાનું? સીએમ ને પૂછો, સીએમ ને પૂછો, સ્ટેટ એટલે કે વિધાનસભાને પૂછો. ત્રીજું, રાજ્યપાલને પૂછો. શું કામ આપણે બધું કીધું? પૂંછી કમિશન ઉપરથી આ ત્રણ હિન્ટ યાદ રાખવાની. સીએમ ને પૂછો, વિધાનસભાને પૂછો, રાજ્યપાલને પૂછો. હવે શું પૂછવાનું છે? સીએમ ને પૂછો એટલે કે એનું મંતવ્ય લો. એટલે શું કે ભાઈ તમે જે રાજ્યનો રાજ્યપાલ નિમતા હોય તો તેના સીએમ નું મંતવ્ય લો. એને એમ નહીં કે એ કહે તો જ લેવાનું, એમ નહીં, ખાલી મંતવ્ય લો. એટલે એને સીએમ ને પૂછો, વિધાનસભાને પૂછો. શું પૂછો? તો એટલું યાદ રાખજો કે ગવર્નરની નિમણૂક ઠીક છે, નિમણૂક થયા પછી 5 વર્ષનો ગાળો ફિક્સ જ રાખો. જો હટાવવાના હોય તો એ સત્તા માત્ર ને માત્ર વિધાનસભાને આપો. વિધાનસભા હટાવવાનું રિઝોલ્યુશન પસાર કરે તો જ એને આગળ હટાવવાની પ્રોસેસમાં લેવાના. એટલે વિધાનસભાને પૂછો તો શું પૂછો? વિધાનસભાને રિઝોલ્યુશન પૂછો કે ભાઈ હટાવવા છે કે નથી, તો એ સત્તા વિધાનસભાને આપો. રાજ્યપાલને પૂછો કે તમે છેલ્લા 2 વર્ષથી રાજકારણમાં સક્રિય નથી ને, અને એ પણ કેવા સ્થાનિક રાજકારણમાં. એટલે જનરલી જે તે રાજ્યથી બહાર એને મોકલવામાં આવે રાજ્યપાલ તરીકે. તો યાદ રાખજો કે આણે શું કીધું કે રાજ્યપાલને પૂછો. એટલે તો યાદ રાખવાનું કે પૂંછી કમિશને એમ કીધું કે રાજ્યપાલને પૂછો કે છેલ્લા 2 વર્ષથી તમે સક્રિય રાજકારણમાં નથી ને, અને એ પણ કેવું સ્થાનિક રાજકારણમાં. હવે આ ચોથું એમ કીધું, ચોથુંમાં કેન્દ્ર ભારે થઈ જશે. ચોથુંમાં કેન્દ્ર રાજ્ય કરતા ભારે થઈ જશે. એટલે કેન્દ્રનો શાસક પક્ષ તમારે ગણવું હોય ને, તો શાસક પક્ષ આમાં ભારે થઈ જશે. જો શું કામ? તો જો ગવર્નરની નિમણૂક માટે પ્રેસિડેન્ટ કરે છે, પણ એને ભલામણ કરવામાં કોણ કોણ રહેશે? તો પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, પછી હોમ મિનિસ્ટર, સેન્ટ્રલ હોમ મિનિસ્ટર એટલે કે કેન્દ્રના, લોકસભા સ્પીકર, અને આપણે જે તે કન્સર્ન સ્ટેટનો સીએમ. કન્સર્ન જે પણ સ્ટેટની થતી હોય એનો સીએમ. એટલા વ્યક્તિને રાખીને કોઈ પણ ગવર્નરની નિમણૂક માટેનું સજેશન કરાવો. તો જો આમાં કેન્દ્ર સરકાર આવી શું કામ થઈ ગયું શાસક પક્ષ? પીએમ પણ એક જ પક્ષનો હશે, એ જ પક્ષનો હોમ મિનિસ્ટર હશે, એ જ પક્ષનો લોકસભાનો સ્પીકર હશે. તો હવે સીએમની ભલામણની કોઈ વેલ્યુ રહેતી નથી. પણ એનું એક સ્ટેટ, એનું એક અવાજ રાખવાનો કે ભાઈ થોડું મંતવ્ય રજૂ કરી શકે. તો ગવર્નર બાબતે શું કીધું પૂંછી કમિશને? કે સીએમનું મંતવ્ય લેવામાં આવે, એને 5 વર્ષ ફિક્સ રાખો. જો હટાવવો જ હોય તો વિધાનસભામાંથી હટાવવાનું રિઝોલ્યુશન પસાર કરો. રાજ્યપાલ સ્થાનિક રાજકારણમાં છેલ્લા 2 વર્ષથી સક્રિય ન હોવો જોઈએ, અને પ્રેસિડેન્ટ જ નિમણૂક કરશે. પણ એને સલાહ કોણ આપશે?
તો એક કમિટી હોય કે જેમાં પીએમ, હોમ મિનિસ્ટર, લોકસભા સ્પીકર અને સીએમ, કન્સર્ન સ્ટેટના સીએમ હોવા જોઈએ. ઓકે, તો આમાં એટલું યાદ રાખવાનું, સીએમને પૂછો, વિધાનસભાને પૂછો, રાજ્યપાલને પૂછો, એવી રીતના આપણે હિન્ટથી યાદ રાખવાનું. પૂંછી. ઓકે, સીએમની નિમણૂકમાં ઘણી બધી કમિટીએ જે કીધું છે ને, બોમાઈ કમિશનથી લઈને બધા સેમ આમાં એ જ એણે કીધું કે તમારે સીએમની નિમણૂક કરવી હોય ને તો રાજ્યપાલનો ડિસ્ક્રિશનરી એટલે કે વિવેકાધીન સત્તા રાખવી નહીં. એટલે ચોખવટ શું કરી દીધી કે તમારે કોઈને સીએમ માટે આવકારવા હોય તો પહેલા પ્રી પોલ એટલે કે ચૂંટણી થયા એનું રિઝલ્ટ આવવા પહેલા જે ગઠબંધન બની ગયું એને આવકારવાનું. જો પ્રી પોલ કોઈ ન હોય તો કોઈ લાર્જેસ્ટ પાર્ટી દાવો કરતી હોય કે અમારી પાસે સૌથી વધુ એમએલએ છે તો એને સરકાર રચવા માટે આમંત્રણ આપવાનું. જો એ ન હોય તો પોસ્ટ પોલ એટલે કે ચૂંટણી થઈ ગયા પછી બધાને ખબર પડી કે આપણે તો સામે લડ્યા હતા પણ હવે આપણે સરકાર રચી શકીએ એમ નથી, તો આપણે એમ કે હવે ભાઈ થોડું બધું જે હોય ભૂલી જાવ ને, આપણે એક ગઠબંધન બનાવીએ એટલે પેલો લોકો સરકારમાં ના આવે, તો એને કહેવાય પોસ્ટ પોલ ગઠબંધન. તો આમાં શું કીધું સીએમની નિમણૂકમાં પૂંછી કમિશને કે ભાઈ તમે પછી આમાં જે લોચા લાપસી થાય છે એના લીધે સેન્ટર અને સ્ટેટ વચ્ચે ડિસ્પ્યુટ થાય છે, એટલે સીએમની નિમણૂક માટેથી એક પ્રક્રિયા ફોલો કરો કે તમારે કોઈને સીએમ માટે આવકારવા હોય તો ચૂંટણી થયા પહેલા જે ગઠબંધન થયું હોય એની પાસે જો સીટો સારી હોય તો પ્રી પોલ ગઠબંધનને આવકારો કે તમે સરકાર રચો. જો એ ન આવતી હોય તો જે સૌથી મોટી લાર્જેસ્ટ પાર્ટી હોય એને આવકારો. જો એ પણ રેડી ન થતું હોય તો પછી ચૂંટણીનું રિઝલ્ટ આવ્યા પછી જે ગઠબંધન થતું હોય પોસ્ટ પોલ તો એને આવકારો. ઓકે, કોનકરન્ટ લિસ્ટમાં એને શું કીધું? સંયુક્ત યાદીમાં શું કીધું? ઓકે, કોનકરન્ટ લિસ્ટ એટલે શું? સંયુક્ત એટલે શું? કે એવી યાદી કે જેના ઉપર કેન્દ્ર પણ કાયદો બનાવી શકે અને રાજ્ય પણ કાયદો બનાવી શકે. બરાબર, પણ આમાં કેન્દ્રને સુપિયરિટી આપી છે, એટલે કે સંસદને વિધાનસભા કરતા ઉપર રાખ્યું છે. તો આને નિવારવા માટે આને શું કીધું ફેડરલ, કે આમાં ઘણી વખત ડિસ્પ્યુટ થાય છે. એટલે પૂંછી કમિશને ખાલી એટલું શું કીધું કે વાંધો નહીં, કેન્દ્ર જે બિલ આના સંયુક્ત યાદીના કોઈ પણ વિષય ઉપર કેન્દ્ર બિલ લાવતું હોય તો એ હંમેશા રાજ્ય કરતા ઉપરવટ જ રહેશે, પણ ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ થકી રાજ્યની ભલામણો તો લો, તો કંઈક કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકાર કોએક્ઝિસ્ટન્સ સહઅસ્તિત્વમાં જીવી શકશે અને આપણું ફેડરલ સ્ટ્રક્ચર સારું રહેશે. તો પૂંછી કમિશન આમાં ખાલી શું કીધું કે કોન્કરન્ટ લિસ્ટમાં જ્યારે કેન્દ્ર બિલ લાવતું હોય તો જે તે રાજ્ય હોય એને ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ થકી, ડાયરેક્ટ નહીં, થકી એની ભલામણો લેવામાં આવે. અને ટ્રીટીમાં એને શું કીધું? તો હંમેશા આપણે બધા જે પણ સેન્ટર સ્ટેટ રિલેશન સારું વાંચતા હશે એ વિદ્યાર્થીને ખબર હશે કે સ્ટેટ યાદીમાં સ્ટેટ લેજિસ્લેચરને સત્તા વધુ છે કે એ કોઈ પણ વિષય બનાવી શકે, પણ કોઈ નવી ટ્રીટી અંતર્ગત કેન્દ્ર સરકાર એના પર ક્યારેક બિલ બનાવવા માટે આગળ વધી જતું હોય. બરાબર, તો અહીંયા એણે શું કીધું કે સ્ટેટ યાદી જે છે એના પર કોઈ પણ કેન્દ્ર સરકાર જો ટ્રીટી કરવા માંગતું હોય તો એના કન્સર્ન્ડ રાજ્યની ભલામણ લેવી જરૂરી છે, તો જે તે રાજ્ય એની સાથે સારું એવું સંબંધ પ્રસ્થાપિત કરી શકશે. કારણ કે આપણે વિદેશી સંબંધો સાચવવા, ટ્રીટી બનાવવી, આંતરરાષ્ટ્રીય ટ્રીટી મેન્ટેન કરવા માટે ઘણી વખત કેન્દ્ર સરકાર એટલે કે સંસદને એટલે કે સેન્ટ્રલ એકમને સ્ટેટ લિસ્ટમાં પણ ક્યારેક છૂટછાટ મળતી હોય છે. તો એને નિવારવા માટે સ્ટેટ ટ્રીટી બનાવતા હો તો કંઈ વાંધો નહીં, તમે રાજ્યને કન્સર્ન કરો. આટલી વસ્તુ આપણે પૂંછી કમિશનમાં યાદ રાખવાની છે. અને પૂંછી કમિશને એમ પણ કીધું હતું કે અનુચ્છેદ 355 અને અનુચ્છેદ 356માં સુધારા કરો, કારણ કે સેન્ટર આનો મિસયુઝ કરતા હોય છે. એટલે કે રાષ્ટ્રપતિ શાસનની નજીકની વાત છે. નજીકની વાત એટલે શું?
એટલું યાદ રાખવાનું. 355 અને 356. ઓકે, પિતાનું કામ અને પિતાનો દંડ, આવું યાદ રાખજો. 355 હોય ને તો પિતાનું કામ અને 356 હોય તો પિતાનો દંડ. ઓકે, તો પિતા હોય એનું કામ શું હોય? રક્ષણ. તો આમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્રએ રાજ્યને બાહ્ય અતિક્રમણ એટલે કે કોઈ એગ્રેશન હોય કે કોઈ એના પર એવી કોઈ આફત આવી જાય તો એની સામે એને રક્ષણ પૂરું પાડવાનું. તો પિતાનું કામ શું છે? તો રક્ષણ આપવાનું. આર્ટિકલ 355 એ સમજાવે છે. અહીંયા પિતાનો દંડ છે એટલે શું? રાષ્ટ્રપતિ શાસન. જ્યારે સ્ટેટની મશીનરી એટલે શું? એનું કારોબારી તંત્ર, એટલે કે જે આખી જે ગવર્નન્સ સિસ્ટમ જે ચલાવે છે એ ફેલ જાય. હવે ફેલ જાય એટલે એક જ વસ્તુ હોય, એની બંધારણીય જવાબદારી નિભાવવામાં તે શું કહેવાય સક્ષમ ન નીવડે તો એવા સંજોગોમાં રાષ્ટ્રપતિ શાસન લાગતું હોય છે 356. પણ પુંછી કમિશન એમ કહે છે કે કેન્દ્ર સરકાર આમાં ઉપરવટ છે, સંસદ આમાં ઉપરવટ છે, એટલે ઘણી વખત કેન્દ્ર સરકાર આનો મિસયુઝ કરતી હોય છે. તો આ બે અનુચ્છેદ છે એમાં એવું મોડિફિકેશન કરો કે કેન્દ્ર સરકાર તેનો મિસયુઝ કરી શકે નહીં. તો આ છે પુંછી કમિશન. તો પુંછી કમિશનમાં જે પુંછી હતા એ નિવૃત્ત ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હતા. 2007માં કમિશન બન્યું, 2010માં રિપોર્ટ આપ્યો, 2017-18માં એનું કન્સિડરેશન લીધું, 2023માં કેન્દ્ર સરકાર સ્ટેટને ભલામણો મંગાવી છે કે આ કમિશન બાબતે તમારું શું મંતવ્ય છે, લાગુ કરવું, કેટલી જોગવાઈઓ લાગુ કરવી વગેરે વગેરે. એમાં એણે શું કીધું? તો નેશનલ ઇન્ટિગ્રેશન સેન્ટર, ગવર્નરની નિમણૂક માટે શું કરવું, સીએમની નિમણૂક માટે શું કરવું, કોનકરન્ટ લિસ્ટ એટલે કે સંયુક્ત યાદીમાં જે કન્ફ્લિક્ટ થાય તેના માટે શું કરવું, ટ્રીટી માટે શું કરવું અને 355 અને 56 માટે શું કરવું. તો પુંછી કમિશનમાં આપણે એટલું યાદ રાખવાનું છે. ઓકે, અને લાસ્ટ બે ટોપિક આપણે અત્યારમાં જોઈએ. તો એમાં આપણે યાદ રાખવાનું છે સોશિયલ સ્ટોક એક્સચેન્જ. ઓકે, આ એક નવો કન્સેપ્ટ છે. આ પૂછાવાની સંભાવના મને બહુ લાગે છે. પ્રિલિમ ગણવું હોય, મેન્સ ગણવું હોય, જેમાં ગણવું હોય એમાં પૂછાય એવું છે. સોશિયલ સ્ટોક એક્સચેન્જ. ઓકે, આપણે બધાએ શેર બજાર અથવા તો સ્ટોક માર્કેટ સાંભળ્યું છે, બરાબર? શેર છે, બોન્ડ છે, ડિબેન્ચર, ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, એમાં આપણે બધા પડતા નથી. પણ અહીં હું જે કહું છું એ યાદ રાખજો, શેર બજાર છે, સ્ટોક માર્કેટ છે, જેમાં આપણે બધાને ખબર છે કે શેરની ખરીદી વેચાણ કરતા હોય, કોઈક તૂટ્યું ને કોઈકે પૈસા કમાઈ લીધા, એ જ શેર બજાર, એ જ સ્ટોક માર્કેટ. એનું નિયમન કોણ કરે? સેબી નામની સંસ્થા, જે વૈધાનિક સંસ્થા છે, એટલે કે કાયદા દ્વારા રચાયેલી છે. ઓકે, બંધારણીય નહીં, વૈધાનિક એટલે કે બંધારણમાં મેન્શન નથી પણ એક્ટ દ્વારા બનાવેલી છે. સેબી એનું નિયમન કરે છે. સેબીએ તાજેતરમાં નેશનલ સ્ટોક એક્સચેન્જને ફાઇનલ પરવાનગી આપી દીધી કે તમે તમારી સ્ટોક માર્કેટ હેઠળ સોશિયલ સ્ટોક એક્સચેન્જ ચાલુ કરો અથવા કરી શકો. તો પ્રિલિમનો પહેલો સવાલ, ઓકે, સોશિયલ સ્ટોક એક્સચેન્જ ચાલુ કરવા માટે કઈ સંસ્થા પરવાનગી આપી શકે છે? સેબી. કઈ સંસ્થાને આપી છે નેશનલ સ્ટોક એક્સચેન્જ? કોની હેઠળ? સ્ટોક માર્કેટ હેઠળ. કોને? સોશિયલ સ્ટોક એક્સચેન્જ ચાલુ કરવા માટે. આ છે શું? ઓકે, જો સોશિયલ એક્ટિવિટી છે, એમાં શું આવે? તો ભાઈ ગરીબી નાબૂદી કરવી, એના માટે કોઈ કામ કરતું હોય, કુપોષણ નાબૂદ કરવું, એના માટે કોઈ કામ કરતું હોય, બરાબર? પછી તમને જે પણ યાદ રહેતું હોય, ભૂખમરો નાબૂદી કરવા માટે કોઈ કામ કરતું હોય, કોઈ સમાનતા પ્રસ્થાપિત કરવા માટે કોઈ કામ કરતું હોય, બરાબર? કોઈ પર્યાવરણ
ને બચાવવા માટે કામ કરતું હોય, તો આવી બધી એક્ટિવિટીને આપણે સોશિયલ એક્ટિવિટી કહીએ છીએ, સામાજિક એક્ટિવિટી. આવી સોશિયલ એક્ટિવિટી કરતું કોઈ પણ સંગઠન હોય તો એ સોશિયલ એન્ટરપ્રાઇઝ બને, જેમાં નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન પણ આવતું હોય અને પ્રોફિટ મેકિંગ સોશિયલ એન્ટરપ્રાઇઝ પણ આવતું હોય. એટલે કે કોઈ એવું ઓર્ગેનાઇઝેશન છે કે જેને નફાથી કોઈ લેવા દેવા નથી, કંઈક સારી એવી સોશિયલ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ છે, તો એવું નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન. અને કોઈ પ્રોફિટ મેકિંગ હોય પણ એ સોશિયલ એન્ટરપ્રાઇઝ જ શું કામ કહેવાનું, તો એ કોઈ આવી સોશિયલ એક્ટિવિટીઝ કરતું હશે, તો આવા સંગઠનને કહેવાય સોશિયલ એન્ટરપ્રાઇઝ. આ સોશિયલ એન્ટરપ્રાઇઝને સોશિયલ એક્ટિવિટી માટે જરૂરી ફંડ લેવા માટે એ સ્ટોક માર્કેટ હેઠળના સોશિયલ સ્ટોક એક્સચેન્જમાં જશે અને ત્યાંથી પબ્લિક ફંડ મેળવશે. કોની માટે? સોશિયલ એક્ટિવિટી માટે, જેને કહેવાય સોશિયલ સ્ટોક એક્સચેન્જ. મારે આમાંથી ખાલી MCQ કેવી રીતના સેટ થશે ખબર છે? ઓકે, સોશિયલ એન્ટરપ્રાઇઝ કોને ન કહેવાય? કોને ન કહેવાય? તો કોર્પોરેટ સંગઠન, પછી રાજકીય સંગઠન, પછી ધાર્મિક સંગઠન, ઓકે, પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હાઉસિંગ કંપની. અહીં અપવાદ છે અફોર્ડેબલ હાઉસ. હાઉસ, કારણ કે હાઉસિંગ કંપની હોય તો એ નફો એ જ એનું કલ્યાણ હોય, પણ અફોર્ડેબલ હાઉસિંગ હોય તો એ સોશિયલ એક્ટિવિટી થઈ ગઈ, કારણ કે આમાંથી કોઈકને ગરીબ હશે તો એના માટે એ લાગુ પડતું હશે. ક્લિયર? તો આમાંથી હું ખાલી તમને એટલા જ સવાલ પૂછી શકું, અથવા તો કોઈ પૂછશે કે સોશિયલ સ્ટોક એક્સચેન્જ શું છે, તો તમારે એટલું જ કહેવાનું કે સોશિયલ એન્ટરપ્રાઇઝ એટલે કે સોશિયલ એકમ કોઈ હોય એ સ્ટોક માર્કેટમાં આવશે, સોશિયલ સ્ટોક એક્સચેન્જ હેઠળ તે પબ્લિક ફંડ રેઝ કરી શકશે. ક્લિયર? કોણ નિયમન કરશે એનું? તો સેબી. કોને પરવાનગી આપી? તો નેશનલ સ્ટોક એક્સચેન્જને. સોશિયલ એન્ટરપ્રાઇઝ કોને કહેવાય? આમ હશે તો બધા એમ કહેશે પ્રોફિટ મેકિંગ હશે તેને કાઢી નાખશે. નહીં, જો યાદ રાખજો, નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન તો ખબર જ પડી જાય નામથી. પ્રોફિટ મેકિંગ સોશિયલ એન્ટરપ્રાઇઝ, શરત માત્ર એટલી કે આવી કોઈ સોશિયલ એક્ટિવિટી કરતું હોવું જોઈએ. અને એને પ્રાઇવેટ ફંડ લેવાનું છે કે પબ્લિક ફંડ? પબ્લિક ફંડ. ક્યાંથી લેશે? સ્ટોક એક્સચેન્જ માર્કેટમાંથી. ઓકે, અને સોશિયલ એન્ટરપ્રાઇઝ કોને નથી ગણવાના? કોઈ કોર્પોરેટ સંગઠન હોય, કોઈ રાજકીય સંગઠન હોય, કોઈ ધાર્મિક સંગઠન હોય, કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હાઉસિંગ કંપની હોય, પણ અફોર્ડેબલ હાઉસિંગ હોય ને તો એ સોશિયલ એક્ટિવિટી કહેવાય, તો એને સોશિયલ એન્ટરપ્રાઇઝ ગણી શકાય. તો એ યાદ રાખવાનું છે. લાસ્ટ ટોપિક આપણે જોઈએ, વિન્ડસર ફ્રેમવર્ક. ઓકે, એ આપણા માટે મેન્સ માઇન્ડમાં એમાં બહુ ઉપયોગી નથી, પણ એ ક્યાં પ્રિલિમ રિલેટેડ ક્યાંક કામ આવે, પણ મહત્વનો એટલા માટે છે કે જો આ છે ઇંગ્લેન્ડ, બરાબર, આ છે સ્કોટલેન્ડ અને આ છે વેલ્સ અને આ છે આયર્લેન્ડ. એનો એટલો ભાગને કહેવાય નોર્થ આયર્લેન્ડ. ઓકે, તમે જે વાત કરો છો ને એ આમ બોલો છો, યુનાઇટેડ કિંગડમ.
ઓકે, યુનાઇટેડ કિંગડમને આપણે કહીએ છીએ યુકે. તો યુકે કોનાથી બને? યુકે બને ગ્રેટ બ્રિટન પ્લસ નોર્થ આયર્લેન્ડ. તો જો ધ્યાન આપજો, ઇંગ્લેન્ડ એટલે માત્ર એટલો ભાગ જ થાય, એટલા ભાગને જ ઇંગ્લેન્ડ કહેવાય. પણ ઇંગ્લેન્ડમાં હું વેલ્સને જોડું અને સ્કોટલેન્ડને જોડું તો આ ત્રણેય ભેગું થઈને એને કહેવાય ગ્રેટ બ્રિટન. તો ગ્રેટ બ્રિટનમાં કોણ કોણ આવે? ઇંગ્લેન્ડ આવે, સ્કોટલેન્ડ આવે અને વેલ્સ આવે. એ સંયુક્ત રીતે કહેવાય ગ્રેટ બ્રિટન. આને ગ્રેટ બ્રિટન કહેવાય. એમાં હું નોર્થ આયર્લેન્ડને જોડું ગ્રેટ બ્રિટનમાં તો આટલું જે બને ને એને કહેવાય યુનાઇટેડ કિંગડમ. તો આવો એક જીઓપોલિટિકલ સ્ટ્રક્ચર છે. જીઓગ્રાફિકલ, જીઓપોલિટિકલ જે કહો આવું એક સ્ટ્રક્ચર છે. તો ઇંગ્લેન્ડ કહું તો માત્ર એટલું જ, ગ્રેટ બ્રિટન કહું તો ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ, અને હું યુકે કહું યુનાઇટેડ કિંગડમ તો નોર્થ આયર્લેન્ડ ને આ બધું ચારેયને ભેગું કરો ત્યારે યુનાઇટેડ કિંગડમ બને. હવે આપણે બધાને ખબર છે કે બ્રેક્ઝિટ શું છે. આ બહુ જૂનું કરંટ છે, બરાબર. પણ અત્યારમાં એક શું બન્યું છે એના ઉપર આપણે જોવાનું છે. વિન્ડસર ફ્રેમવર્ક શું છે? બ્રેક્ઝિટ થયું ને એટલે યુનાઇટેડ કિંગડમ યુરોપિયન યુનિયનમાંથી અલગ પડી ગયું. બ્રેક્ઝિટ. ઓકે, તો યુનાઇટેડ કિંગડમ એટલે આ થાય. જો અહીંયા કીધું તો નોર્થ આયર્લેન્ડ, સ્કોટલેન્ડ, ઇંગ્લેન્ડ, વેલ્સ બધું આવી ગયું. અહીંયા આઇરિશ સી છે. ઓકે, તો યુકે ને યુએ અલગ પડી ગયું. બ્રેક્ઝિટ. વાંધો થયો ટ્રેડ ડિસ્પ્યુટ પર. ટ્રેડ ડિસ્પ્યુટ ઉપર વાંધો આવ્યો. શું વાંધો આવ્યો? આ નોર્થ આયર્લેન્ડ જે હતું ને એ યુકેનો ભાગ છે, પણ એ યુરોપિયન યુનિયનનું માર્કેટ એને અપનાવ્યું, બરાબર. એટલે મારે બીજું તમારી પાસેથી કંઈ જાણવું નથી, એટલે કે આપણે કશું યાદ નથી રાખવાનું. ખાલી એટલું યાદ રાખજો કે યુરોપિયન યુનિયનથી યુકે અલગ થયું એ આપણે બ્રેક્ઝિટ કહીએ છીએ. પછી થયું ટ્રેડ ડિસ્પ્યુટ. શું ટ્રેડ ડિસ્પ્યુટ થયું? તો નોર્થ આયર્લેન્ડ જે યુકેના બાકીના ભાગથી અલગ હતું એ યુરોપિયન યુનિયનનું માર્કેટ હોય ને એની જેમ અનુસરતું હતું. એટલે એના માટે પ્રોટોકોલનું નામ બન્યું નોર્થ આયર્લેન્ડ પ્રોટોકોલ. નોર્થ આયર્લેન્ડ પ્રોટોકોલ જે બન્યું, બરાબર, એ આ બેનો સંબંધ સુધરવા દેતા નહોતા, બરાબર. એટલા માટે હમણાં વિન્ડસર ફ્રેમવર્ક લાવ્યા અને વિન્ડસર ફ્રેમવર્કે શું કર્યું? તો આ જે રિલેશન હતું ને એને સરળ કર્યું. એટલે આપણે ભારતના પર્પઝ ઉપર આપણે બહુ કંઈ એના પર ફોકસ કરવાનું ના હોય. ખાલી મને એટલું કહોજો કે એટલું યાદ રાખવાનું છે કે વિન્ડસર ફ્રેમવર્ક શેના માટે છે? તો એટલું યાદ રાખવાનું કે યુનાઇટેડ કિંગડમ અને યુરોપિયન યુનિયન વચ્ચે જે ટ્રેડ ડિસ્પ્યુટ થયો તો બ્રેક્ઝિટ કરવાથી, તો એને સરળ કરવા માટે. હવે જેને એમ થાય કે મારે જાણવું જ છે તો શું છે, તો એટલું યાદ રાખજો કે પેલા નોર્થ આયર્લેન્ડ યુકેનો ભાગ હોવા છતાં કોની માર્કેટ જેવું કામ કરે છે? યુરોપિયન યુનિયન. એટલે અહીંથી જે પણ ગ્રેટ બ્રિટનનો જે ભાગ છે એમાંથી કોઈ પણ પ્રોડક્ટ જાય એટલે અહીંયા બધું ચેકિંગ ને બેકિંગ ને બધું કરે, બરાબર. એ કોના અંતર્ગત એ કરતું હતું? નોર્થ આયર્લેન્ડ પ્રોટોકોલ અંતર્ગત. પણ હમણાં બે વચ્ચે બધા વચ્ચે સમજૂતી થઈ અને વિન્ડસર ફ્રેમવર્ક લાગુ પડી. એ પ્રમાણે એમ કીધું કે હવે અમે અહીંથી એટલું બધું હેરાન કરશું નહીં, અમે હવે સરળતા દાખવીશું, એટલે ચેકિંગ સરળ થઈ જશે. ક્લિયર? બાકી પછી ગ્રીન લાઈન આવે, રેડ લાઈન આવે, પણ મેં તમને કીધું કે કરંટની કોઈ સીમા નથી. ક્લિયર? તો આપણે કરંટનો અહીંયા સુધીનો ટોપિક આપણે જોયો. કરંટ એ વિશાળ છે. તમે પણ સારું વાંચન કરતા હશો, તમે ઘણું બધું વાંચ્યું હશે. આપણે રાખજો એ. પણ મારી તરફથી ખાલી એટલું કહું છું કે આપણે અત્યારમાં જે અઠવાડિયાનું જે 1 માર્ચથી લઈને 3 માર્ચ સુધી જે મહત્વના ટોપિક હતા એ એટલા યાદ રાખવાના. પુંછી કમિશનનું યાદ રાખો, ચંદ્રયાન 3 વિશે થોડું જુઓ, પછી ચૂંટણી પંચ બાબતે સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યું એના પર તમે ફોકસ કરો. પછી સ્માર્ટ રેશન કાર્ડ છે તો એની કરંટ અફેર્સ આવડતું હોય તો પણ ઠીક, પણ તમારે ક્યાંય ફૂડ સિક્યુરિટી પર લખવું હોય, તમારે ક્યાંય એડમિનિસ્ટ્રેશન્સના પોઈન્ટ ઉપર લખવું હોય તો પણ તમે એ પોઈન્ટનો યુઝ કરી શકો છો. પછી વેક્સિનની મેં તમને વાત કરી તો વેક્સિનમાં જે કીધું હતું ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર બાયોલોજિકલ સાયન્સ જેને ડેન્ગ્યુ ફીવર માટેની વેક્સિન DNA બેઝડ બનાવી,
તો એ સિમ્પલ કરંટ છે. પણ કરંટનું નોલેજ કોઈ દિવસ વેસ્ટ જતું નથી. આત્મનિર્ભર વિશે પૂછે તો બધા બધું લખશે, પણ તમે હેલ્થ સેક્ટરમાં એમ લખો કે ભાઈ વેક્સિનમાં અમે આત્મનિર્ભર આ બાબતે બન્યા છીએ. સાયકોવ-ડી દુનિયાની પ્રથમ કોરોના વેક્સિન નહીં, દુનિયાની પ્રથમ કોરોના માટે DNA બેઝડ વેક્સિન બનાવી તો એ આ છે. ક્લિયર? તો એના પર પછી ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ શું કહે છે, પુંછી કમિશન શું કહે છે, સોશિયલ સ્ટોક એક્સચેન્જ, વિન્ડસર ફ્રેમવર્ક. હવે આપણે દર અઠવાડિયે કરંટ અફેર્સ માટે મળતા રહીશું. પણ હવે જે પણ વિદ્યાર્થી વિવિધ મેઇન્સ એક્ઝામ માટે તૈયારી કરતા હોય, જુદી જુદી મેઇન્સ માટે, DYSO, STI, GPSC ક્લાસ 1-2, એના માટે હું મારા ટ્વિટર અથવા તો મારા જે ટેલિગ્રામ ચેનલ છે એમાં હું દરરોજ સવાલ મૂકીશ અને રાત્રે એનું યુટ્યુબ પર હું નાના એવા વિડીયો દ્વારા દરરોજ 2 સવાલનું જવાબનું આપણે ડિસ્કશન કરીશું. તમને યોગ્ય લાગતું હોય તો જોડાજો. નાના નાના એકમથી આપણે ઘણું બધું એચીવ કરી લેશું. ક્લિયર? તો જોડાવ. હવે પછી આપણે કરંટ અફેર્સ તો ચાલુ રહેશે, પણ ટૂંક સમયમાં ભારતનું બજેટ એકદમ ટ્રિકી વેથી આપણે યાદ રાખીશું અને ગુજરાતનું બજેટ. તો આપણું હવે પછીનું પ્લાન શું છે? દર અઠવાડિયે કરંટ અફેર્સ, જ્યાં ટ્રીક બનતી હશે ત્યાં ટ્રીક, જ્યાં કન્સેપ્ટ બનતો હશે ત્યાં કન્સેપ્ટ. એ ઉપરાંત વચ્ચે વચ્ચે આપણે ગુજરાતનું બજેટ, ભારતનું બજેટ પણ આપણે જોઈશું. એ પણ એકદમ સરસ ડિટેલમાં આપણે જોઈશું અને યાદ રહે એવી રીતના. અને ડેઇલી જો આમાં ઘણા વિદ્યાર્થી સાથે એવું પણ વાત થતી હશે કે સાહેબ અમે પ્રિલિમ પાસ થઈ પછી મેઇન્સ કરશું ને, પણ યાદ રાખજો મિત્રો, પ્રિલિમ અને મેઇન્સ વચ્ચે કોઈ લાંબો સમય હોતો નથી. જો તમે રાઇટિંગ પ્રેક્ટિસ ડેવલપ કરતા રહેશો તો તમે એમાં ઘણું બધું આગળ આવી શકશો. કારણ કે ફાઇનલ સિલેક્શન ક્યારે થાય? પ્રિલિમ પાસ થવા માત્રથી નથી, મેઇન્સ પણ કરવી પડશે અને ઇન્ટરવ્યૂ પણ કાઢવું પડશે. તો ખાસ યાદ રાખજો, દરરોજ ટેલિગ્રામ ચેનલ જે મારી છે એમાં હું સવાલ મૂકીશ, એના જવાબ યુટ્યુબના કોમ્યુનિટી પેજ પર પણ મૂકીશ અને આપણે યુટ્યુબ પર વિડીયો થકી પણ મળીશું. ક્લિયર? જય હિન્દ.